પ્રિય વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીએ આપણને ઘણું સાહિત્ય આપી આપણા પર અનહદ કૃપા કરી છે. આજના સત્સંગમાં આપણે જે હાસ્યામૃતના પ્રસંગો લઈશું એ દ્વારા વૈષ્ણવોને જે વચનામૃતોનો આસ્વાદ કરાવેલ છે તેનું નિરૂપણ લઈશું. ગોસ્વામી શ્રી ગોકુલનાથજી વૈષ્ણવોના સ્વરૂપને સારી રીતે સમજતા હોવાથી આપશ્રીનો પ્રેમ ભાવ વૈષ્ણવ પ્રત્યે અનહદ હતો કે જેના કારણે કેવળ જીવો ઉપર કૃપા કરવા અર્થે જ જેમાં ગૂઢ ભાવ સમાયેલા છે, જેમાં કંઈક ઊંડું રહસ્ય રહેલું છે તેવી વાર્તાઓનું, તેના વચનામૃતોનું રસપાન આપશ્રી શ્રી મુખે નીચ અંતરંગ સેવકોને કરાવતા હતા. તેવે વખતે આવા ઊંડા ભાવવાળા રહસ્યવાળા વચનામૃતો આપશ્રી જ્યારે જ્યારે કરતા ત્યારે તેમાંના કોઈક વૈષ્ણવ આવા વચનામૃતો સાંભળી ઘેર જઈને લખી લેતા હતા. સમય વ્યતીત થતા લખી રાખેલા વચનામૃતો, હાસ્યામૃતો, વાર્તાઓ દ્વારા તેમના પુસ્તકો પ્રકટ થયા. આ રીતે આપશ્રી દ્વારા વૈષ્ણવ સમાજને સંપ્રદાયનું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે. તેવું જ એક સાહિત્ય આજે વૈષ્ણવો સમક્ષ શેર કરતા અતિ આનંદનો અનુભવ થાય છે. આ સાહિત્ય ખૂબ સુંદર છે. નામ છે શ્રી ગોકુલેશજીના હાસ્ય પ્રસંગો. નામ તો હાસ્ય પ્રસંગો છે, પરંતુ તેમાં ખૂબ જ ગૂઢ ભાવ રહેલા છે. પ્રિય વૈષ્ણવો, આજના શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતના પ્રસંગોમાં આપણે સમજીશું કે ભગવદ્ વાર્તા એ વ્યસન છે, પ્રેમનો સંદેશો એ ઉરનો વિરહ દર્દ છે, એટલે કે હૃદયનો વિરહ દર્દ એ પ્રેમનો સંદેશો છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની તથા તેમના સેવકોની અધિકતા ખૂબ સુંદર રીતે શ્રી ગોકુલનાથજીએ વર્ણવી છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે પ્રેમીનું ઔષધ પ્રેમ જ છે. પ્રભુ પરના પ્રેમની પ્રભુતા પ્રેમીને જ ખબર છે. પ્રભુનું સ્વરૂપ ભક્તો પાસે વર્ણવાય. અને આપે કહ્યું કે પ્રયત્ન કરવાથી જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. જે નાસીપાસ થાય છે તેને કંઈ જ ફળીભૂત થતું નથી અને દીનતાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. પ્રભુનું સુખ વિચારે તેની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે છે. તો ચાલો ને આ હાસ્યામૃતો દ્વારા પુષ્ટિ માર્ગના ઊંડા વિચારોને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય રસિકજનો, આપણા પ્રભુ ભક્તેચ્છા પૂરક છે. ધ્યાન આપજો, શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે કે પ્રભુ ભક્તેચ્છા પૂરક છે. એકવાર શ્રી ગોકુલેશે વલ્લભદાસ જ્યોતિષીને કહ્યું કે સ્વપ્ન અધ્યાય જુઓ. ત્યારે પૂછ્યું કે કોણે કરેલો જઉં? ત્યારે આપશ્રીએ કહ્યું કે મહાદેવજી કૃત જુઓ. આ સાંભળી વલ્લભદાસે વિનંતી કરી કે રાજ, મહાદેવજી કૃત મળતા નથી, બ્રહ્માકૃત છે, તે ઘણા મળે છે, તે જોઈએ. આ સાંભળી શ્રીમુખે કહ્યું કે અવશ્ય જુઓ. આ સાંભળીને કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે રાજ તો શ્રી ગોકુલેશજી છો ને આ તો જીવ છે, એ કહે છે તે પ્રમાણે કહો છો અને રાખો છો, એ શું કહેવાય? ત્યારે આપશ્રીએ કહ્યું કે શ્રી ઠાકોરજીનું જે શ્રી ગોકુલેશમાં પ્રાકટ્ય છે તે ભક્તને હિત છે. બીજા અંશકળાઓ અવતાર થયા છે તેના બીજા કામ, અને આ તો શ્રી પુરુષોત્તમનો પ્રાકટ્ય છે, એમાં ભક્તોના હિત વગર બીજું કામ જ નથી, એવું શ્રી મુખે કહ્યું. હવે તેનો ખુલાસો કરતા સમજાવે છે કે આજે પણ ગોસ્વામી બાળકો ભક્તોની ઈચ્છા પ્રમાણે વર્તે છે. તેનું કારણ ઉપરના વચનામૃતથી જણાય છે કે પ્રભુ પુષ્ટિ માર્ગમાં ભક્તને આધીન છે, એટલે ભક્તની ઈચ્છા પ્રમાણે વર્તે તેમાં નવાઈ નથી. શ્રી દયારામભાઈ કહે છે કે श्री वल्लभ कुल के वंश में
सबही वल्लभ रूप, छोटो बड़ो ना जानिए सबही અગ્નિ સ્વરૂપ. અને કહે છે સ્વ અંશે અશેષ સબે સ્વ મહાત્મ્ય શ્રી વલ્લભ રૂપ. ભક્તિ વિધાન ગ્રંથમાં આ વર્ણન છે. આ પ્રકટ્યો પુષ્ટિ માર્ગમાં છે. તે સર્વપ્રભુના રસરૂપ સ્વરૂપના છે. શ્રી ગોસ્વામી બાળકોનું વર્તન આજુબાજુના માણસોની વિનંતી પ્રમાણે હોય છે. તેનું કારણ આ છે કે આચાર્ય સ્થાનને વિભૂષિત કરનાર આપ આચાર્ય સ્વરૂપ છે. શ્રી ગોકુલનાથજી આગળ વર્ણન કરે છે કે ભક્તિ વસ્તુ સ્વાભાવિક છે. એટલે ભક્તિ છે એ સ્વાભાવિક છે. એક દિવસ શ્રી મુખે કહ્યું કે પુષ્ટિ જીવને અલભ્ય વસ્તુનો ઉદ્યમ કરવો સુલભ છે. તેમાં પ્રયત્ન કે મહેનત શી? તેનો ખુલાસો કરતા સમજાવે છે કે પ્રભુ અલભ્ય છે, તેમને મેળવવાનો ઉદ્યમ કરવો એ સુલભ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિ વસ્તુ સ્વાભાવિક છે. જેમ આંખને જોતા કોઈ શીખવતું નથી, કાનને સાંભળવાનું કોઈ શીખવતું નથી, નાકને શ્વાસ લેવાનું અને પ્રભુજીનું ચાખવાનું પણ કોઈ શીખવતું નથી, તેમ પ્રભુના શ્રી અંગના અવયવ રૂપ પુષ્ટિ ભક્ત પણ પ્રભુ પર પ્રેમ રાખવો કે સેવા કરવી એ શીખવવી પડતી નથી. કહેવાય છે ને, જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. આ દયારામભાઈની ઉક્તિ પ્રમાણસર શ્રી ગોકુલેશ બતાવે છે. પ્રવાહી અને મર્યાદા જીવને પ્રભુ દુર્લભ અને અલભ્ય છે, જ્યારે પુષ્ટિ ભક્તને સુલભ છે એ વાત સ્પષ્ટ છે. એકવાર આપે કહ્યું કે વિઘ્ન ન કરે તેવા કાર્ય કરવા. એકવાર એક વૈષ્ણવે મનમાં વિચારી રાખ્યું હતું કે શ્રી ગોકુલેશ સંધ્યાવંદન કરી ગાદી તકિયા પર બિરાજે તે વખતે પ્રથમ વચન શું કહે છે તે સાંભળી તે પ્રમાણે કરીએ. હવે ચતુર્રાજ પધાર્યા અને આવીને ચોકમાં બેસતા જ શ્રી મુખે કહ્યું કે જીવે તે જ કરવું કે જે પોતાને વિઘ્નરૂપ ન થાય. એ વાતનો એક સંકેત કર્યો. હવે અહીં ખુલાસો કરતા સમજાવે છે કે જીવ સ્વભાવથી દુષ્ટ છે. તેના પરિણામની તેને ખબર નથી પડતી, તેથી તર્કો કરીને ગમે તેમ વિચારે છે. પણ પોતાને ભક્તિ વિઘ્નરૂપ ન થાય એવા જ કામ કરવા જોઈએ. ભક્તિમાં વિઘ્ન પડવું એ જ પુષ્ટિ માર્ગમાં પાપરૂપ છે. ધ્યાન આપજો, ભક્તિમાં વિઘ્ન પડવું એ જ પુષ્ટિ માર્ગમાં પાપરૂપ છે. માટે પવિત્ર કાર્યો કે જે મનુષ્ય જન્મમાં વિઘ્નરૂપ ન થાય એવા જ કાર્યો હંમેશા કરવા જોઈએ. અનન્યતા સિદ્ધ થાય તો બધા કાર્ય સુલભ થાય છે. આ વાત યાદ રાખવી. આગળ કહે છે, મન અભ્યાસ વડે પ્રભુમાં લાગે. એકવાર શ્રીપાતે પૂછ્યું કે મહારાજ ચરણારવિંદમાં શી રીતે રહે? ત્યારે આપે આજ્ઞા કરી કે સુરત કરી કરી ચિત્ત માય લાવે અને અભ્યાસ કરતો રહે તો આવે. જેમ કૂવા પર પાષાણના થાળને દોરીના કાપા વડે કાપા પડે છે, તેમ મન પર પણ અભ્યાસની અસર થાય છે. જો પથ્થર પર અભ્યાસી ઘસારો પડે તો મન પર પણ અભ્યાસથી ચરણારવિંદની અસર કેમ ના પડે? ખુલાસો કરતા વિવેચન કરે છે કે જેમ વિદ્યાભ્યાસ વડે જ આવડે છે, તેમ મન પણ અભ્યાસ વડે જ વશ થઈ અને પ્રભુમાં પેસે છે. ધીમે ધીમે તે બધું છે. અને અર્જુન શ્રી ગીતામાં કહે છે કે વાયુની પેઠે મન જીતવું કઠણ છે. ત્યારે પ્રભુ કહે છે કે અભ્યાસ અને વૈરાગ્ય એ બે વડે તે જીતી શકાય છે. આ શ્રી ગોકુલેશજી બતાવે છે. આગળ કહે છે કે પ્રેમનો સંદેશો એ ઉરનો વિરહ દર્દ છે. ધ્યાન આપજો, પ્રેમનો સંદેશો ઉરનો વિરહ દર્દ છે. ઉર એટલે હૃદય. એક દિવસ શ્રી ગોકુલેશને કલ્યાણ ભટ્ટે પૂછ્યું કે મહારાજ ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર ત્યાં મથુરામાં અને મુખ્ય ભક્તો શ્રી ગોકુલેશમાં રહે, અને એટલા દિવસનો સંબંધ થતા શ્રી ઠાકોરજીએ કોઈ માણસ સાથે સંદેશો પણ ના મોકલ્યો. ત્યાં પહેલા અને ત્યાર પછી કોઈને ના મોકલ્યો. તે
તેનું કારણ એમના ઉપરથી હેત ઘટ્યું કે ઈચ્છા નહીં, આમાંનું કયું કારણ હશે? કૃપા કરીને અમને કહો. આ સાંભળી શ્રી ગોકુલેશે કહ્યું કે એવું કોઈ મળ્યું નથી કે જેની આગળ મુખ્ય ભક્ત સંબંધી જે સ્નેહ તેનું હાર્દ પોતાનું પરમ ગુહ્ય પ્રકાશ કરીને નિરૂપણ કરાય અને તે વાર્તા જઈ ત્યાં પહોંચાડે. એવો વજ્રા છાતીનો ધણી મહાકઠોર કોઈ મળ્યો નથી. એવો વજ્ર છાતીનો ધણી મહાકઠોર કોઈ મળ્યો નથી. એક તો અહીંનું દુઃખ સાંભળીને ન જીવે, છાતી ફાટે, અને કદાપી અહીં જીવ્યો તો મુખ્ય ભક્તની આગળ કહેતા કેમ કહેવાય, અને કદાપી કહ્યું તો પછી મુખ્ય ભક્તની વિયોગ દુઃખ સાંભળીને શી રીતે જીવે? તો સંદેશો કોણ પાછો લાવે? માટે કોઈને ન મોકલ્યો. એક તો પોતાનું ગુપ્ત પ્રકાશમાં આવે અને ફરી તેનો સંદેશો પણ ન મળે. પછી ઉદ્ધવજીએ કઠોર ચિત્તવાળા અને કઠોર છાતીવાળા જાણીને મોકલ્યા, પણ એમની આગળ પોતાનું હાર્દ ન કહ્યું. જોગને વિશે ગોપ્ય વચને કહી મોકલ્યું. જેમ વિષ એક દાબડીમાં લપેટી કોઈના હાથમાં આપીએ અને કહીએ કે તું આ દાબડી ફલાણાને આપજે, એમ લઈ જતા તો જનારને કંઈ સમજણ ના પડે. તે પોતાનું દુઃખ જોગને વિશે લપટી ઉદ્ધવ સાથે મોકલ્યું અને તે જ ઉદ્ધવે મુખ્ય ભક્તો આગળ કહ્યું. અને પછી તેનો પ્રકાર જોઈ તેથી કઠોર ઉદ્ધવનું મન પણ આર્દ્ર થયું. ખુલાસો કરતા વિવેચન કરે છે કે પ્રેમનો સંદેશો હૃદય છે. વાણી દ્વારા વિયોગના દુઃખનો સંદેશો મોકલી શકાય નહીં અને પ્રેમને માપ ન હોઈ શકે. જો સ્નેહનું વર્ણન શબ્દથી થઈ શકતું હોય તો સ્નેહ માપી શકાય. એક જણે નૂરજહાંને પૂછ્યું કે જહાંગીરમાં તમે અને તમારામાં જહાંગીર એવું શું દેખી રહ્યા છો કે બેઉ એકબીજામાં મુગ્ધ છો? ત્યારે નૂરજહાંએ કહ્યું કે તે તને નહીં સમજાય. જહાંગીર અને મારું હૃદય તું બની જાય તો તને ખબર પડે, અને તે બનવું કઠણ છે. આ પ્રેમનું હાર્દ્ર સંદેશાથી ન જ મોકલાય. ઉદ્ધવજી જ્ઞાની હતા, તેથી તેમની જોડે જ્ઞાનમાં પ્રેમ છુપાવી યોગ દ્વારા સંદેશો મોકલી પોતાના હૃદયનું હાર્દ ગોપીજનોને મોકલ્યું. ગોપીજનોએ પણ ઉદ્ધવજીને પ્રિય રસિકજનો, શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે કે ભગવદ્ વાર્તા એ વ્યસન છે. એકવાર શ્રી ગોકુલેશજીએ કહ્યું કે પાત્ર વિના રાજ કોને રહસ્ય વાત કહો. ત્યારે શ્રીમુખે કહ્યું કે જે સત્પુરુષ છે તે પ્રભુની વાર્તા કહ્યા વિના ન રહે. ઓ શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. અહીં કહે છે કે જે સત્પુરુષ છે તે પ્રભુની વાર્તા કહ્યા વિના ના રહી શકે. જેમ કોઈ લક્ષ્ય મારે તો લક્ષ્યની ચોટ લાગે કે ન લાગે, પણ પોતાનું વ્યસન તો નિવૃત્ત કરે. ત્યારે રઘુનાથ દાસે કહ્યું કે આપ તો આપનું વ્યસન નિવૃત્ત કરો છો. ચોટ લાગે તો લાગે, આ સાંભળી આપ મુસ્કાઈ રહ્યા. અહીં ખુલાસો કરતા કહે છે કે ભગવદ ભજન એ એક વ્યસન છે. કહેનારથી ઘણીવાર કર્યા વિના નથી રહેવાતું, પણ યોગ્ય જીવ હોય તો તેને એ વાર્તાની ચોટ લાગે છે, નહીં તો કહેનારનું વ્યસન તો નિવૃત્ત થાય. શ્રી ગોકુલેશજી વાર્તા કહ્યા વિના નથી જ રહેવાતું, તેની ચોટ કોઈ વિરલાને લાગે. સલેલિયાઓને તો તે સામાન્ય વાતચીત સમાન છે. વાર્તા એ સ્વરૂપાત્મક વસ્તુ છે. તે તેના અધિકારીને માર્ગમાં સ્વરૂપાત્મક બનીને ફળ આપે છે. અનધિકારીને તેમાં આસક્તિ ન હોવાથી ફળરૂપ થતી નથી. ભૂખ્યાને ભોજનની તૃપ્તિ થાય છે, અપચાના રોગવાળાને ભોજન લાભ નથી કરતું. આગળ વર્ણન કરે છે કે માર્ગમાં જીવો છે તે અનુસરતા નથી. એકવાર પોતે સ્વેચ્છાથી આચાર્ય થઈને બોલ્યા કે હા
એ તાદ્રશી આચાર્યજી કો નો માર્ગ તેમાં જીવ અનુસરે તો પણ આજ કેમ ફળમાં વિલંબ છે? એટલે સ્વાનંદના દાનમાં કેમ વિલંબ હવે હજી સુધી છે એ ખબર પડતી નથી કે જીવનો શું દોષ છે. આ સાંભળીને કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે જીવો આ માર્ગમાં અનુસર્યા તો ખરા. ત્યારે આપશ્રીએ શ્રીમુખે કહ્યું કે અનુસરવાની વાત તો ક્યાં છે, માત્ર માર્ગમાં આણી રાખ્યો. તેનો ખુલાસો કરતા વિવેચનમાં સમજાવે છે કે પુષ્ટિ ભક્ત ઉચ્ચ હોવા છતાં ફળમાં વિલંબ કેમ થાય છે. આ પ્રશ્નના નિકાલમાં શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે કે જીવ પુષ્ટિને ક્યાં અનુસરે છે, માત્ર માર્ગમાં જ રહે છે. પુષ્ટિ સિદ્ધાંતો પ્રમાણે ચાલવું એ નાની સોની વાત નથી. શ્રી ગોકુલનાથજીને પણ ચાચાજીએ એવો જવાબ આપ્યો હતો કે સેવા તો બાપ બેટા કર ગયે. એટલે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી કરી ગયા. સાપ ગયા અને લીસોટા રહ્યા. મતલબ કે હવે સેવા નથી રહી પણ સેવા માર્ગ રહ્યો છે. સેવા માર્ગમાં શ્રી ગોકુલેશ છે એમ ચાચાજીએ જણાવ્યું. એ વસ્તુ ઉપરના વચનામૃતમાં શ્રી ગોકુલનાથજી જણાવે છે કે પુષ્ટિ પ્રમાણેનું વર્તન અસાધારણ વસ્તુ છે. સેવા તો તે જ કે એક તરફ સેવા કરતો જાય અને બીજી તરફ ચોથા રસો નીકળતા જાય. સંયોગમાં અને વિપ્રયોગમાં સાક્ષાત લીલા રસની ઈચ્છામાં જીવ વિવળ થાય, તે જ સેવાનું ફળ છે. આગળ કહે છે કે પ્રભુ પર જેનો સ્વાભાવિક સ્નેહ છે તે જ ખરો ભક્ત છે. ધ્યાન આપજો, પ્રભુ પર જેને સ્વાભાવિક સ્નેહ છે તે જ ખરો ભક્ત છે. એકવાર સ્વેચ્છાએ શ્રીમુખે કહ્યું કે જાણી કરીને શ્રી ઠાકોરજીને સ્નેહ કરે છે તેના ભાગ્યનો પાર નથી, પણ જેને સહજ સ્નેહ છે તેની તો વાત જ શી કહીએ. ખુલાસો કરતા વિવેચનમાં કહે છે કે ગુણ અથવા શક્તિ જાણીને પ્રીતિ થવી એ તો નૈસર્ગિક પ્રીતિ નથી. નૈસર્ગિક પ્રીતિ તો સ્વાભાવિક જ હોઈ શકે એવી આત્મા સ્વરૂપ ઈશ્વર પર પ્રીતિ હોવી અને તે પણ નિરુપાધિ પ્રીતિ હોવી, એટલે કોઈ પણ અપેક્ષા વિનાની નિષ્કામ ભાવની પ્રીતિ હોવી એની તો બલિહારી જ છે. આવી પ્રીતિ જ નિર્ગુણ પ્રીતિ કહી શકાય. આપ કહે છે કે શ્રી મહાપ્રભુજીની અને શ્રી ગુસાઈજીની તથા તેમની સેવકોની અધિકતા વિશે એકવાર શ્રી ઠાકોર દ્વારમાં કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે પ્રથમ શ્રી આચાર્યજીના અને શ્રી ગુસાઈજીના સેવક હતા, તેમને કેટલાક પ્રકારના અનુભવ હતા ને આજ કંઈ જણાતું નથી, તેનું કારણ શું હશે? આ સાંભળીને શ્રીમુખે બોલ્યા કે જેવા આજ અમે પુરુષોત્તમ છીએ તેવા આજ અમારા સેવક છે. ખુલાસો કરતા કહે છે કે આ વચનામૃતમાં શ્રી ગોકુલનાથજી પોતાનાથી શ્રી મહાપ્રભુજીમાં અને શ્રી ગુસાઈજીમાં અધિકતા બતાવે છે. વળી પોતાના સેવકો કરતા શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના સેવકોની અધિકતા પણ બતાવે છે. વળી પોતાનું સ્વરૂપ અહીં સમય અનુસાર જીવોની અયોગ્યતાને લઈને અનુભવ નથી આપતા. તે ત્રાહિતની પેઠે કહે છે અથવા અનુભવ મળવા છતાં સ્નેહી ભૂખ્યો જ રહે છે તેવી સ્થિતિ પણ કલ્યાણ ભટ્ટની હોય. જે અનુભવી છે તેનાથી ક્ષણ પણ અનુભવ વગર નથી રહેવાતું, તેથી પણ આમ બોલે. બીજી રીતે શ્રી ગોકુલેશ શ્રી મહાપ્રભુજીમાં અને શ્રી ગુસાઈજીમાં તથા પોતાનામાં ભિન્ન ભાવ મટાડવા પણ આમ કહેતા હોય. આપ કહે છે કે પ્રેમીનું ઔષધ પ્રેમ જ છે. એકવાર સ્વેચ્છાએ દયા કરીને કહ્યું કે સ્નેહ છે તે કેવો છે અને તે કેવી રીતે થાય છે. જેમ ઘોડાને દાણા ખવડાવીએ અને ઘોડાના દાંત તળે કાકડો ચવાય અને તેથી ઘોડો ચમકીને ચઢી જાય. આ ચઢિયા ઘોડાનું ઔષધ અથવા ઉપાય નહીં, તેમ જેને સ્નેહ ઉપજે તેનો બીજો કોઈ ઉપાય જ નહીં. ખુલાસો કરતા કહે છે કે પ્રેમ એ નિસ્સો છે. પ્રેમનો નશો એટલે કે નશો એ ચડિયો ઉતરે નહીં. પ્રેમ સદા વૃદ્ધિ જ પામે, કદી ઘટે નહીં. વિયોગમાં પણ તે તો વિયોગ અગ્નિથી પોષાય છે. તેથી શ્રી ગોકુલેશ પ્રભુ આ વચનામૃતમાં કહે છે કે જેને પ્રેમ પ્રકટ્યો તેને પ્રેમીના સંબંધ સિવાય બીજો પ્રેમ દર્દનો ઉપાય જ નથી. પ્રેમી વિયોગમાં પણ
પ્રેમીના અનુસંધાન વડે જીવી શકે છે. ગોપી ગીતમાં કહ્યું છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ. એ રીતે હવે આપ આગળ વર્ણન કરે છે કે પ્રભુનું સ્વરૂપ ભક્તો પાસે વર્ણવાય. એકવાર બંસીધર લાખિયા ક્ષત્રિય વૈષ્ણવને કોઈની સાથે બોલવું પડ્યું. ત્યાં આગળ એ વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પ્રકટ કરીને કહ્યું અને આ વાત આવીને શ્રીજીના આગળ કરી કે મહારાજ, એક બહિર્મુખ આગળ મારે બોલવું પડ્યું. ત્યાં મેં રાજનું પ્રાકટ્ય પ્રકટ કરીને કહ્યું. આ સાંભળી શ્રીમુખે આજ્ઞા કરી કે બહુ જ ખોટું કર્યું. ત્યારે તેણે કહ્યું કે રાજ, શા માટે બુરું કર્યું? ત્યારે આપશ્રીએ કહ્યું કે મ્લેચ્છના ડરથી કોઈ ગામમાં કોઈ એકાંત જાય અને ડરી રહ્યો હોય તેને કોઈ બતાવી દે તો તેને બહુ જ બુરું લાગે. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય દેવી સૃષ્ટિને નિમિત્તે એટલે કારણે છે. કોઈ આસુરી સૃષ્ટિમાં પ્રકટ કરે તો પ્રભુને ખરાબ લાગે. હવે તેનો ખુલાસો કરતા કહે છે કે કેટલાક પૂછે છે કે 24 અવતારોમાં શ્રી મહાપ્રભુજીનું નામ કેમ જણાવ્યું નથી. તેમને માટે આ વચનામૃત સુંદર છે. 24 અવતારો મર્યાદા દ્રષ્ટિના છે, પણ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય તો તદ્દન પુષ્ટિ છે. એટલે તે સ્વરૂપનું પ્રભુત્વ માત્ર પુષ્ટિ સૃષ્ટિ જ અનુભવી શકે અને માની શકે. જેમ શ્રી કૃષ્ણની શક્તિ અને આનંદ તેમના અનુભવી ભક્તો જ જાણી શકે, તેમ આ સ્વરૂપ પ્રાકટ્ય પણ તેના અનુભવથી જ જાણી અને માણી શકાય. બીજા આસુરી જીવોના આગળ કહેવાથી ઉલટું મશ્કરી રૂપ લાગે અને ખેદ થાય. કૃષ્ણદાસ મેઘનને શ્રી મહાપ્રભુજીનું પૂર્ણ પુરુષોત્તમત્વ પોતાના મૂળના ગુરુ પાસે પડદાથી બતાવતા ઉલટો ખેદ થયો. માટે પ્રભુની વાતો દેવી સિવાય બીજા કોઈની પાસે ન જ કરવી જોઈએ. આપ આગળ કહે છે કે પ્રભુ પરના પ્રેમની પ્રભુ પરના પ્રેમીને જ ખબર છે. એકવાર શ્રી ગોકુલેશ શ્રી ઠાકુર દ્વારમાં મંદિર ઉપર ખલીનું ઘર છે, ત્યાં સંધ્યા વંદન કરતા હતા. તે વખતે ગુજરાતથી ભાઈ ત્રિકમભાઈ આવ્યા. સાથે સાથ પણ બીજો ઘણો હતો. આથી વૈષ્ણવોથી ગલી ભરાઈ હતી. આથી દિનકરે કહ્યું કે અળગા જાઓ, ભીડ શા માટે કરી રહ્યા છો? ગલીઓ રોકી રહ્યા છો, જળઘરિયાને છોડાવશો? આવું ઘણું કહ્યું. શ્રી ગોકુલેશ સંધ્યા વંદનમાં હતા, તેથી બોલ્યા નહીં. આથી પંચોલીએ દિનકરને કહ્યું કે દિનકરભાઈ, તમે શા માટે ખીજો છો? આ લોક 500-700 ગાંવથી આવે છે. બીજું સાધન તો જપ તપ તો ત્યાં પણ કરે. જો પ્રભુના દર્શન કરવા હોય તો અહીંયા ન આવે તો ક્યાં જાય? આ વાત સાંભળી શ્રી દયાસાગર શ્રી ગોકુલેશ બોલ્યા કે પંચોલી, એ દિનકર શું જાણે? જે ચતુર હોય તે જાણે. પછી એક શ્લોક કહીને ભાવ કહ્યો કે જે વાંજણી છે તે પ્રસૂતિની પીડામાં શું સમજે, અને જે ભણ્યો નથી તે ભણ્યાના શ્રમને શું જાણે? તેમ આ દિનકર શું સમજે? વિવેચન: સ્ત્રીઓ આપણા મંદિરોમાં દર્શન કરતા જે કરતી દોડે છે તે સામાન્ય જીવોને મશ્કરી જેવું લાગે, પણ તેમના હૃદયનો ભાવ ઉછળતો જેની જાણવાની શક્તિ હોય તે જ એ વસ્તુને જાણી અને માણી શકે. લાંબે વખતે પ્રભુના દર્શન કરવાથી કશાનું ભાન ન રહે અને પ્રભુમાં લીન થઈ જવાય. તેની ખબર રાત દિવસ પ્રભુ પાસે રહેનાર કે જેને શ્રી પ્રભુ વસ્તુ સામાન્ય થઈ ગઈ હોય તેને ખબર પડતી નથી. જેઓ પ્રેમીઓને દર્શનમાં પજવણી કરે તેઓ ઠીક નથી કરતા. ઘણા મંદિરોમાં ઝાપટિયાઓ જાણી જોઈને વૈષ્ણવોને દર્શનમાં વિઘ્ન કરે છે. તેમણે આ વચનામૃત ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ. દર્શન વખતે ઝાપટિયાઓએ દર્શન કરનારને વ્યવસ્થા કરી આપવાની છે. વિઘ્ન કરવાનું કાર્ય તેમનું નથી. ઘણીવાર ધનવાનોને ધનની લાલચે દર્શનમાં આગળ ઘુસાડવામાં ઝાપટિયાઓ પોતાનો ધર્મ સમજે છે અને બિચારા ભાવિકો દર્શન માટે ટાંપી પ્રિય વૈષ્ણવો, આપણે રોજિંદા જીવનની સામાન્ય વાતોમાંથી પણ
ઘણું બધું શીખવા મળે છે એ આ વચનામૃત દ્વારા ખ્યાલ આવશે. અહીં કહે છે કે ઉલટભેર ફરીથી કરો. એકવાર શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી ઠાકોર દ્વારમાં ઉપર મંદિરમાં સંધ્યા વંદન કરતા હતા. ત્યાં ભીત ઉપર એક મકોડો ચડતો હતો અને ખસી પડતો હતો અને વળી પાછો ચડતો હતો. આ જોઈને દિનકર હસ્યો. આ જોઈ શ્રી ગોકુલેશે પૂછ્યું કે શું છે? આ સાંભળીને દિનકરે કહ્યું કે જે એક મકોડો છે તે ભીતેથી ખસી પડે છે અને વળી પાછો ચડે છે. આ સાંભળી ગોકુલેશે કહ્યું કે ભલો છે કે ચડવાનું છોડતો નથી. આપણે બધાએ પણ આ શીખવાનું છે કે પ્રયત્ન કરવાથી જ વસ્તુની પ્રાપ્તિ થાય છે. જે નાસીપાસ થાય છે તેનું કાર્ય ફળીભૂત થતું નથી. લાભ થાય કે હાનિ થાય, પણ સેવા ભાવે કર્તવ્ય કરવાથી પરિણામે તો લાભ જ થાય છે. જે નાસીપાસ થાય છે ને તે નામર્દ છે. મરદ ગેરલાભ છતાં નાસીપાસ નથી થતો. વળી ભગવાન માર્ગમાં આ વસ્તુ ખૂબ જ ઉપયોગી છે. વિવેક ધૈર્યાશ્રયનું ટૂંકમાં ધ્યાન આ વચનામૃતમાં શ્રી ગોકુલેશે એક મકોડાના દાખલાથી બતાવ્યું છે. શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે કે પ્રભુના પક્ષમાં દુષ્ટનો પણ પ્રભુ નાશ ન કરે. એટલે તે જ સ્થળે બેઠા બેઠા શ્રી મુખે આપે કહ્યું કે શ્રી પ્રભુજીનો અંગીકાર સર્વથી બલવંત છે. શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામ ખેલતા હતા. ત્યાં પ્રલંબાસુર દૈત્ય ગોવાળિયાનું રૂપ ધરીને ઘાત કરવા આવ્યો અને ગોવાળિયાઓમાં પેસીને રમવા લાગ્યો. તે શ્રી ઠાકોરજી પાસે આવ્યો. તે દુષ્ટ બુદ્ધિ દૈત્ય હતો, છતાં પોતે ન મર્યો અને બળભદ્ર પાસે મરાવ્યો. એવી પક્ષમાં આવ્યો તેની કાન રાખી. ખુલાસો કરતા સમજાવે છે કે ગમે તેવો ખરાબ હોય પણ પ્રભુના તરફ આવ્યો હોય એટલે અભય આપનાર પ્રભુ તેને શ્રી રીતે મારે. આથી પોતે આ રાક્ષસ દુર્બુદ્ધિ પ્રભુનો નાશ કરવા આવ્યો હતો, છતાં પ્રભુએ મનમાં આણ્યું નહીં અને પોતે ન મારતા પોતાનું પણ અથવા કાની રાખવા બલભદ્રજી પાસે મરાવ્યો. કહેવાનો મતલબ એ છે કે કોઈ પ્રભુના તરફ મશ્કરી કે દુર્ભાવે જાય છતાં પ્રભુ પોતે તેને દુઃખ ન જ દે. પ્રભુ એવા મહાન ઉદાર છે, માટે મહોદાર ચરિત્રવાન કહેવાય છે. શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે કે દીનતાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. એકવાર જલઘરામાં ભટ્ટે વિનંતી કરી કે જીવને પ્રભુની પ્રાપ્તિ કેમ થાય. આથી શ્રી ગોકુલેશે કૃપા કરીને કહ્યું કે શાસ્ત્રો 4 પ્રકારના છે. એક તો લૌકિક ને અલૌકિક કહે છે. એક કરે છે લૌકિક અને કહે છે અમે અલૌકિક કરીએ છીએ. એક ભગવદીય ધર્મ આદરે છે અને સર્વ કરે છે, પણ પોતાના કર્યાનું અભિમાન લાવે છે. સર્વથી ખરાબ છે, તે બધું બાધક છે. તેનામાં ભગવત ધર્મ કેમ આવે? ભગવત ધર્મ આચરતા કૂડું પડે છે, તેનું જીવ શું કરે? વળી આગળ કલ્યાણ ભટ્ટે વિનંતી કરી એટલે શ્રી ગોકુલેશે કહ્યું કે જેમ એરાકી ઘોડો હોય અથવા સારી જોડ બળદ હોય પણ તેને ચાબખો જોઈએ, ચાબખા વિના બરાબર ચાલે નહીં, તેમ ઉત્તમ ભગવદીયની સંગતિથી તેને સંઘનો ચાબખો લાગે ત્યારે તે બાધક ન થાય. ઉત્તમના સંગથી બાધક ન થાય, નહીં તો અવશ્ય બાધક થાય. તે કેવી રીતે થાય? જેમ ડાળ પર રહીને ડાળનું મોડ કાપે પછી તે એઠો પડે, વળી નીચે વાઘ બેઠો છે પડતા ટાણે જ ખાઈ જાય, આમ તેનો નાશ થાય છે. જે અલૌકિક કરે છે તે એમ જાણે કે હું લૌકિક કરું છું, અભિમાન લાવતો નથી, તે સર્વથી શ્રેષ્ઠ છે. જે લૌકિકતા જાણે છે તે દીનતાને પ્રાપ્ત થાય છે. જે કરે છે લૌકિક અને માને છે અલૌકિક, તેમનું તો શું કહીએ. અહીં ખુલાસો કરતા કહે છે કે લૌકિક કરે અને અલૌકિક માને તે તો ડાળ પર બેસીને ડાળ કાપે અને નીચે પડે તો વાઘ બરખે, એના જેવી સ્થિતિ કહેવાય. લૌકિક અને અલૌકિકનું ભિન્નત્વ સત્સંગ વડે સમજાય. સત્સંગથી જીવને હું પદ આવે નહીં અને સેવામાં પણ હું પદ ન આવે,
પોતે દીનતાથી સેવા કરે તો જ અનુભવ થાય. પ્રભુના સંબંધપૂર્વક પ્રભુ જ કરાવે છે. કરાવે શ્રીનાથજી એમ માની પોતાની નિસાધનતા અનુભવવી એ અલૌકિકતા છે. અહીં કહ્યું છે કે પ્રભુનું સુખ વિચારે ને તેની ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે. એકવાર શ્રી રઘુનાથજીનો પ્રસંગ ચાલ્યો. ત્યાં શ્રી ગોકુલેશે શ્રી મુખે કહ્યું કે જાનકીજીએ શ્રી રઘુનાથજીને પૂછ્યું કે સૌ કોઈ તમારી ઈચ્છા પ્રમાણે કરે છે, તો તમે જેની ઈચ્છા પ્રમાણે કરો છો એવું કોણ છે? અને એવું હોય તો તે મને જ બતાવો. આથી શ્રી રઘુનાથજીનો સેવક હતો, તેને હાથે રોગ થયો. આથી સેવા છોડીને જુદો રહ્યો અને સ્ત્રી સેવા કરવા લાગી. હવે હાથે તો પરું નીકળવા લાગ્યું, ત્યારે દૂરથી દર્શન કરવા લાગ્યું. છેવટે શરીરમાંથી દુર્ગંધ નીકળવા લાગી, ત્યારે મંદિરમાં જ આવવાનું બંધ કર્યું. હવે જ્યારે બહુ જ દુર્ગંધ નીકળી ત્યારે ઘેરથી બહાર રહેવા ગયો. આ વખતે શ્રી રામચંદ્રજી તેની પાસે આવ્યા. આ જોઈને તે દૂરથી બોલ્યો કે આગા આવશો તો મારા પ્રાણ નીકળી જશે. આ સાંભળી જાનકીજીએ કહ્યું કે આની ઈચ્છા પ્રમાણે હું કરું છું. પછી શરીર સારું થઈ ગયું એટલે સેવા કરવા લાગ્યો. વિવેચન: પ્રભુનું સર્વ પ્રકારનું સુખ વિચારે તેની મરજી પ્રમાણે પ્રભુ વર્તે છે. ઉપરના સેવક દરેક વખતે પ્રભુનું સુખ વિચારે છે. પોતાને રોગ થતા પ્રભુને ગ્લાનિ થાય માટે દૂર રહ્યો. દુર્ગંધ નીકળી ત્યારે દર્શન પણ ન કરવા લાગ્યો અને છેવટે શરીર બહુ ખરાબ થઈ ગયું. ત્યારે પ્રભુને દુર્ગંધ આવે માટે ઘર છોડીને ગામ બહાર રહેવા ગયો. પ્રભુ પધાર્યા ત્યારે પોતાના દર્શનનો આનંદ તો ક્યાંય ગયો, પણ પોતાના શરીરની દુર્ગંધ પ્રભુને લાગે માટે આવવાની ના કહી. ધન્ય છે આવા નિર્ગુણ ભક્તોને કે જેઓ પ્રભુનું જ સુખ વિચારે છે. તેવાની ઈચ્છા પ્રમાણે જ પ્રભુ કાર્ય કરે છે. એટલે તો આપણામાં કહે છે કે તત્સુખનો ભાવ રાખવો. પ્રભુની પ્રસન્નતાનો કે અપ્રસન્નતાનો આધાર આપણી માન્યતા પર નથી. અહીં કહે છે કે એકવાર નાથુ શાહે શ્રી ગોકુલેશને વસંતની પહેરામણી કરી અને પોતે નાથુ શાહે શ્રી મસ્તક પર તેલ મૂક્યું. તે શ્રી ગોકુલેશને ન ગમ્યું. આ અરુચિ જોઈને સર્વ વૈષ્ણવોએ નાથુ શાહને કહ્યું કે તમે અયોગ્ય કર્યું. શ્રી ગોકુલેશને અરુચિમાં તેલ મૂકીને અપ્રસન્ન કર્યા. આ વખતે નાથુ શાહે પોતાનો દોષ પડ્યો એમ જાણ્યું અને રાત્રે સુખશૈયામાં પોતે શ્રી પોઢિયાને ત્યારે વિનંતી કરી, જે રાજ, મેં આપને અપ્રસન્ન કીધા. આ સાંભળી શ્રીજીએ કહ્યું કે ક્યારે? ત્યારે નાથુ શાહે કહ્યું કે મેં તેલ આગ્રહ કરીને મૂક્યું, તેથી આપ શ્રી અપ્રસન્ન થયા. આ સાંભળી શ્રી ગોકુલેશે કહ્યું કે જો હું અપ્રસન્ન હોય તો તું મને કહી શકે ખરો? વિવેચન: ઘણીવાર આપણી મતિ પ્રમાણે આપણે પ્રભુનો વિચાર કરીએ છીએ. પ્રભુની અપ્રસન્નતામાં આપણાથી પ્રભુની સેવા જ ન બની શકે, તેમ દર્શન પણ ન બની શકે. માત્ર કાંઈ કારણસર પોતે શિર ધૂણાવ્યું હશે ત્યારે અન્ય સેવકોએ અપ્રસન્નતા માની લીધી. પ્રભુનો વિચાર આપણા હૃદયની શક્તિ કે યોગ્યતા પ્રમાણે કરીએ એ જ આપણી વિચિત્રતા છે. પ્રસન્નતાની બાબતમાં પણ એમ જ સમજવું. પ્રભુ પ્રસન્ન થાય તો પણ સ્વેચ્છાથી જ. જીવની કૃતિ કશા જ કામની નથી. જીવ પ્રભુને પ્રસન્ન કરવાની કૃતિ શી કરી શકે? જીવ તો ક્ષણે ક્ષણે એ કાર્ય કરે છે. તે પ્રભુ મનમાં લાવે તો તેનો પાર ક્યારે આવે ને જીવની ગતિ થાય ક્યારે? આમ અહીં સમજાવ્યું. હવે અનન્યતા વિશે સમજાવતા કહે છે કે શ્રી મુખે લવાજીની વાત કહી. લવાજી સૌ કાજ કરી આવે પણ મોહ કરીને કશું જ ન જણાવે. શ્રી ગુસાઈજીએ તેનો ભલામણ પત્ર કોઈના ઉપર લખ્યો પણ લવાજીએ એમની સાથેનો વ્યવહાર લગાર પણ ન જણાવ્યું. ખાસ કરીને શ્રી ગુસાઈજીએ પૂછ્યું ત્યારે ઉત્તર દીધો કે રાજશ્રીનો કહેવાય ને હવે એનો કહેવા. વિવેચન: શ્રી ગુસાઈજીએ લવાજીના કાર્ય બાબતે કોઈના પર ભલામણ પત્ર લખ્યો પણ લવાજીએ તે પત્રવાળા સાથે સંબંધ જ ન રાખ્યો. શ્રી ગુસાઈજીએ પૂછ્યું ત્યારે ઉત્તર આપ્યો કે આપ સર્વસમર્થ છો ને હું વળી એનો આશ્રય ક્યાં કરું? આ અનન્યતાને ધન્ય છે. પ્રભુના કહેવાયા પછી કોઈ પણ પ્રકારની લાલચે બીજાના બનવું એ અનન્યતા નથી. અનન્યતા તો ઈશ્વરમાં જ હોય. પ્રભુ શું કરવા સમર્થ નથી કે આપણે બીજાની આશા કરીએ
પ્રભુ સર્વ કરવા સમર્થ છે. હવે અહીં કહે છે કે સર્વાત્મ ભાવથી પ્રાણનો આનંદ મળે અને અન્યની વાતો ગુપ્ત ન રાખવી. પ્રેમ વસ્તુ પ્રાણહર છે, પ્રેમ વસ્તુ દુઃખદ છે. પ્રેમીના વિયોગમાં પ્રાણ છૂટે, પ્રેમ પ્રાણ તજાવે છે. વાલાનો વિયોગ અસહ્ય હોય છે. ભગવદીએ કેમ ચાલવું તેના વિશે ખૂબ સુંદર સમજાવે છે કે ભગવદીએ સદા પોતાના હાથમાં પ્રભુ રાખીને ચાલવું. ઓ શ્રીનાથજી, ક્ષણ ક્ષણ પ્રભુને ન ચૂકવા, કારણ કે કયે વખતે દેહ છૂટી જાય તેનો ભરોસો નથી. તેનો ખુલાસો કરતા કહે છે કે ભગવદીએ સદા પોતાના હાથમાં પ્રભુને રાખીને ચાલવું, કે જેથી પ્રભુમાં જ ચિત્ત રહે તો ગમે તે વખતે દેહ છૂટી જાય તો ફિકર નહીં. આ જ કારણથી આપણા માર્ગમાં ક્રિયા માત્ર સેવા ભાવે કરવાનો આદેશ છે. પ્રભુ સેવાની ભાવનાથી કાર્યો કરવાથી પ્રભુ ક્ષણ પણ ન વિસરાય. અહીં કહે છે કે સાચો સ્નેહ અપરાધ જોવા જતા ઘટે નહીં. જેને સાચો સ્નેહ હોય ને તેને અપરાધ જોવા છતાં પણ તે ઘટે નહીં. એકવાર શ્રી મુખે શ્લોકમણીએ કહ્યું, આધિભાવ દિને ન યેન ગતિ. એનો અર્થ રાજ કહીએ. આપ શ્રી બોલ્યા કે જેને જે સ્નેહ કંઈ હોય છે તે સહજ જ હોય છે. જે સ્નેહ ભગવદ ઈચ્છાથી હોય છે તે અપરાધથી ઘટે નહીં અને સમાધાનથી વધે નહીં. અમૃત પણ સ્નેહ આગળ તુચ્છ છે. વિવિધ સુખ જેને લીધે દૂર થાય અને ખબર ન પડે એવી વાત પ્રેમની છે. પછી કહ્યું કે કોઈને હૃદય ન આપીએ. જેટલી વસ્તુ મેળવીએ તેનું જતન કરીએ તો ન જાય. એકવાર થોડુંક હૃદયદાન કરીને પરીક્ષા કરીએ. એટલું જો જીરવી શકે, સંઘરી રાખે તો તે આગળ અધિક આપીએ. માટે નિવેદનીય વિચારવું કે હું કોણ અને કોનો છું અને વળી મારું શું કર્તવ્ય છે. જેમાં મારું કલ્યાણ હોય તે જ મારે કરવું. રાત દહાડો વિચાર કરવો. વિવેચન. સ્નેહ વસ્તુ સ્વાભાવિક છે. પ્રેમી જન્મે ત્યારથી જ પ્રેમી હોય છે. પ્રેમમાં સાધન કંઈ વધઘટ કરી શકે છે, પણ મૂળમાં પ્રેમ તો હોય જ છે. પ્રભુ પણ ભક્તને નિરખતા દ્રવી જાય છે. ભક્ત ભગવાનનું રમકડું છે. પ્રેમ પણ અનન્ય છે. અલૌકિક પ્રેમીઓ વિયોગમાં પણ પાસે જ છે. પુષ્ટિ ભક્તનો સંબંધ પ્રભુ સાથે જ હોય છે. આર્દ્રતા વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. વલ્લભકુલના બાળકો ઘણી વખત હસી મજાકમાં ગૂઢ વાતો કહેતા હોય છે. તેવી જ રીતે શ્રી ગોકુલનાથજીના હાસ્ય પ્રસંગોનું પુસ્તક છે શ્રી ગોકુલનાથજી હાસ્યામૃત. તેમાં શ્રી ગોકુલનાથજીએ હાસ્ય પ્રસંગો દ્વારા ઘણી સમજ આપણને આપી છે કે જેમાં ગૂઢ રહસ્ય છુપાયેલું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગોકુલેશ જયતિ શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર યશ રસ સ્વરૂપ શ્રી ગોકુલેશના હાસ્ય પ્રસંગો. પ્રસંગ 1. એકવાર આ શ્રી બિરાજમાન હતા. આ વખતે એક હાસ્ય પ્રસંગ સ્વેચ્છાએથી કહ્યો. એક કોઈ માણસ હતો, તેનો સસરો માંદો પડ્યો. તેથી સસરાને જોવા જવા માટે જમાઈ તૈયાર થયો. હવે તે જમાઈ બહેરો હતો. આથી તેણે વિચાર્યું કે આપણે જઈને વાત શરૂ શી રીતે કરવી. વળી હું પૂછીશ, તેનો જવાબ તે આપશે તે તો હું સાંભળીશ નહીં. માટે મારે અત્યારથી ગોઠવણી કરવી. તેણે મનમાં વિચાર્યું કે હું પ્રથમ જઈશ, એવું જ પૂછીશ કે કંઈ મટે છે ખરું. એટલે તે મારા સસરા જવાબ આપશે કે જરા જરા મટે છે. આ વખતે હું કહીશ કે બહુ સારું, બહુ સારું. પછી પૂછીશ કે કંઈ પચે છે ખરું. એટલે તે કહેશે કે જરા કાંજી જેવું પીવું છું, અથવા બીજું કંઈક ખાતા હશે તે કહેશે. એટલે હું કહીશ કે બહુ સારું, બહુ સારું. એ ખોરાક સારો છે, પોચો છે, પચે તેવો છે, એનું સેવન કરજો. પછી હું પૂછીશ કે કઈ વૈદ્ય વાળો કરો છો ખરી. એટલે તે કોઈ વૈદ્યની દવા કરતા હશે તો કહેશે
એટલે હું કહીશ કે બહુ સારું, બહુ સારું. એ વૈદ્યની દવા કરજો, એને હાથે જશ છે, તમારું કલ્યાણ થશે વગેરે. એટલે આવું બધું વિચારીને એ જમાઈ સસરા પાસે આવ્યા અને સસરાને બચવાની આશા જ નહોતી. સસરાના શિર પાસે બેસી જમાઈએ ગોઠવણ પ્રમાણે પૂછવાનું શરૂ કર્યું. કઈ મટે છે ખરી? એટલે સસરાએ કહ્યું કે મટવાનું તો હવે ત્યાં મશાણમાં જ તો, એટલે સ્મશાનમાં. આ સાંભળી જમાઈ બોલ્યા કે બહુ સારું, બહુ સારું, એમાં જ મટશે. આ વાક્ય સાંભળતા પાસેના બધા સજળ થઈ ગયા કે આવું કેમ બોલે છે. પછી જમાઈએ પૂછ્યું કે કઈ પચે છે ખરી? એટલે સસરાએ કહ્યું કે શું પચે છે? પથરા? કશું પચતું નથી. આ સાંભળી જમાઈ બોલ્યા કે બહુ સારું, બહુ સારું, એ પોચા છે, એનું સેવન કરજો, એનાથી શક્તિ આવશે. બહેરા જમાઈની આ વાણી સાંભળી બધા વિચારમાં પડ્યા કે આ તે જમાઈ ગાંડા થઈ ગયા છે કે શું. આમ છતાં જમાઈની આમન્ય રાખી કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે વળી જમાઈએ પૂછ્યું કે કઈ વૈદ્યવાળું કરો છો ખરી? તો સસરાએ ધીમેથી કહ્યું કે વૈદ્યવાળું તો હવે જમસતો. એટલે આ સાંભળતા જામાત્રાજી એટલે કે જમાઈ બોલ્યા કે બહુ સારું, બહુ સારું, એમની દવા ખાજો, એમને હાથે જશ છે, તમે એમનાથી જ પાસરા થશો. આ સાંભળી બધા આશ્ચર્ય પામ્યા ને છેવટે તપાસ કરતા જણાયું કે જમાઈ તો બહેરા છે. હવે આ તો થઈ આધુ ભૌતિક દ્રષ્ટિની વાત. હવે આ હાસ્ય પ્રસંગમાં શું રહસ્ય છુપાયેલું છે તેનું વિવેચન કરતા કહે છે કે જે માણસ હિતનું ન સાંભળે ને તે બહેરો છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ વિવેચન ખૂબ જ સમજવા જેવું છે કે જે માણસ હિતનું ન સાંભળે તે બહેરો છે. જેનામાં પ્રેમ નથી તે મલિન છે, કારણ કે પ્રેમને બુદ્ધિ નહીં હોવાથી તે ખરી વસ્તુ સમજી શકતો નથી. જેઓ મોટા પુરુષોના વચનો અને ક્રિયા નથી સમજી શકતા તેઓ ગમે તેમ લવે છે, કારણ કે તેમને તેનું સ્વરૂપ સમજાતું નથી. આ હાસ્ય પ્રસંગો પણ જો આ જમાઈના જેવી દ્રષ્ટિથી વાંચશે તે અર્થના અનર્થ કરી બેસશે. માટે બહુ વિશાળ અને પ્રેમેલી દ્રષ્ટિથી વાંચવા મારી વિનંતી છે. રસસાગરમાં શ્રી ગોકુલેશના વચનામૃતો ક્ષુદ્ર સાગરમાં જન હૃદય શું સમજી શકે? કોઈ સ્થાનમાં સમજણ ન પડે કે દોષ આવે તો પોતાની અક્કલ ઓછી અથવા પોતાનું હૃદય જ દોષવાળું છે એમ જાણવું. સર્વમાંથી અને સર્વત્ર દોષ જોનારની સ્થિતિ એવી કહેવાય છે કે જે અત્યંત અથવા તો નીચ જાતિ હોય તે ગામમાં ફરતા ફરતા મેલાની વિષ્ટા શોધ કર્યા કરે છે ને જ્યાં હોય ત્યાંથી ટોપલામાં લઈ લે છે. તેમ દુષ્ટ માણસ બીજાના દોષરૂપ મેલો જ શોધીને તેને પોતાની પાસે લઈ લે છે. સંત પુરુષ અથવા ભક્તિમાન પુરુષ પોતાના પ્રભુને માટે પુષ્પ કે મેવા માટેના સુંદર સ્થાન શોધશે ને તે જ લેશે. આમ સંત પુરુષ સૌમાંથી ગુણ ગ્રહણ કરી બીજાના પુણ્ય લેશે ને દુવૃત્ત નિંદા કરી પાપ વહોરશે. જે બીજાની નિંદા કરે છે તે અંત્ય જ સમજવો, પણ શુદ્ધિને માટે એવા નિંદક અંત્યજોની પણ જરૂર છે. સૌમાંથી ગુણ લે તેને સંત સમજવો. ધ્યાન આપજો, સૌમાંથી ગુણ લે તેને સંત સમજવો. એટલે આપણે પણ ગુણગ્રાહી બનવાનું છે. કોઈના દોષ જોવાના નથી. માણસનો એવો સ્વભાવ છે કે કોઈ વ્યક્તિની વાત કરે તો તેના દોષોથી જ શરૂઆત કરે. દોષો કહેવા માટે વધારે હોય, પરંતુ ગુણો દર્શાવી ન શકતા હોય, કારણ કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ઘણી વખત આપણે કોઈના ગુણ હોય છતાં પણ કહી શકતા નથી, કારણ કે તેમાં આપણું ઈગો આડું આવે છે. એટલે એવું ન કરતા દરેકના ગુણોની સરાહના પણ કરવી જોઈએ. પ્રસંગ 2. ભાવનાનું ફળ મળે જ. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભાવનાનું ફળ મળે જ. એકવાર આપ શ્રી બિરાજ્યા હતા તે વખતે એક વૈષ્ણવે પૂછ્યું કે રાજ, આપ કહો છો કે ભાવના ઊંચી રાખવી, પણ ભાવના ઊંચી રાખવાથી ફળ મળે ખરું? આ સાંભળી કૃપાસાગર બોલ્યા કે સાંભળો, એક કોઈ માણસ હતો, તે મહિને ₹5 ગુમાસ્તી કરતો હતો. હવે તેની જ્ઞાતિમાં કન્યાની અછત હતી, તેથી કન્યા માટે 2-3 હજાર રૂપિયા જોઈએ. આથી તેણે વિચાર્યું કે આપણને કન્યા મળવાની નથી,
માટે વાણીથી આનંદ લેવો. આથી તે રોજ સાંજે ગુમાસ્તી કરીને આવે ત્યારે બધું કામ પોતે કરે, પણ મોઢેથી જાણે પોતાની સ્ત્રીને કરવાની સૂચના કરતો હોય ને તેમ બોલે કે ઉઠ ને અલી, ચૂલો સળગાવ, ખાવાનું થાય. એટલે પોતે ને પોતે બોલે કે ઉઠ ને ખાવા આપ. સૂતી વખતે કહે કે ઉઠ ને હવે બહુ મોડું થયું, સૂઈ જઈએ. આમ રોજ કરે. પેલા પાડોશીએ જાણ્યું કે આ પાડોશી ખરાબ ચાલના છે, રોજ કોઈની સ્ત્રી ઘરમાં લાવે છે. છેવટે તેણે તેના શેઠને ફરિયાદ કરી. શેઠે કહ્યું, મારો ગુમાસ્તો પ્રામાણિક અને પવિત્ર છે. પેલા પાડોશીએ કહ્યું કે તપાસીને પાછી ખાતરી કરો. આથી શેઠે એક દિવસ સાંજના પાડોશીને ત્યાં સંતાઈ રહ્યા. પેલો ગુમાસ્તો આવ્યો ને રોજની માફક જ બોલ્યો, એટલે શેઠને પણ વાત ખરી લાગી. એટલે તરત જ એની પાસે આવીને બારણું ઉગાડવાનું કહ્યું. તરત જ ગુમાસ્તાએ બારણું ઉગાડ્યું. એટલે શેઠે કહ્યું, અલિયા, કોની જોડે વાતો કરે છે, કોની સાથે બોલે છે? પેલાએ કહ્યું, અહીં તો કોઈ નથી. ત્યારે શેઠે કહ્યું, એવું શા માટે કરે છે? એટલે ગુમાસ્તે કહ્યું કે મારી જ્ઞાતિમાં કન્યાની અછત છે. તમે મને રૂપિયા 5 મહિને આપો છો, તેથી હું કન્યા પરણું. એટલા રૂપિયા કદી મને મળવાના નથી, એટલે મોઢે મોઢે જીભથી રસ લઉં છું. આ સાંભળી શેઠને દયા આવી ને કહ્યું કે જા કાલે જ કન્યા શોધી કાઢ, તને પરણાવવામાં ખર્ચ થશે તેટલા રૂપિયા આપીશ. મેં 4 છોકરા પરણાવ્યા, ત્યારે જાણે તું મારે 5મો દીકરો એમ જાણીશું. તે કન્યા શોધી લાવ્યો એટલે તેને શેઠે પરણાવ્યો. માટે ભાવના સારી રાખીએ તો તેનું ફળ મળે ને મળે ને મળે જ. વિવેચન આ પ્રસંગ પરથી જણાય છે કે આ જગતને પ્રભુની લીલા રૂપે જોવાની ઈચ્છા કરે છે, તેને લીલા રૂપે ભાસે છે. જેવી ભાવના તેવું જ ફળ મળે છે. મેષના વેપારથી કદી હાથ ઉજળા થાય નહીં. દુષ્ટ ભાવનાથી કદી પવિત્ર ન જ થવાય. દુષ્ટ ભાવનાવાળો દુષ્ટ બને છે, માટે ભાવના ઊંચી રાખવી. વળી પુષ્ટિ માર્ગ પર જે આક્ષેપો થાય છે તે ઘણા ખરા ગુમાસ્તાની માફક જ થાય છે. ગુમાસ્તો મોઢે બોલે છે, છતાં તે વાત તદ્દન ખોટી છે. બિચારાને પાડોશીએ નકામો વગોવ્યો, પણ એ વગોવ્યો તેનું જ ફળ તેને કન્યા મળી. માટે સંત પુરુષોને કોઈ દ્વિવૃત માણસ વગોવે તો પણ તેનાથી ચીડાવવું નહીં. તેનું ફળ સારું જ આવે, તેની ખબર છેવટે પડે. વારી જાઓ બલિહારી જાઓ અને શું કરી જાઓ. એટલે આપણે કોઈ નિંદા કરે તો તેનાથી ભય પામવું નહીં. પ્રસંગ 3. નિંદા કરનારા મળ સાફ કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ખૂબ જ સમજવા જેવું છે. નિંદા કરનારા મળ સાફ કરે છે. એકવાર શ્રી ગોકુલેશને પંચોળીએ વિનંતી કરી કે રાજ, આપ ઈશ્વર છો, તો ભગવતીઓની નિંદા કરનારના મોં કેમ બંધ નથી કરી દેતા? તો બંધ કરી દો તો કેવું સારું કહેવાય. આ સાંભળી કૃપાસાગર બોલ્યા કે તમારા શરીરનો મળ સાફ કરનારા સ્થળ તમે બંધ કરી દો, પછી શું થાય છે તે જુઓ, એટલે મને કહેજો. એટલે આ સાંભળી પંચોળીએ કહ્યું કે રાજ, એમ કરવાથી તો માંદા પડી મરી જવાય. એટલે શ્રી ગોકુલેશ બોલ્યા કે ત્યારે એવા નિંદકો જો મળ સાફ કરવા ન મૂક્યા હોય તો ભગવદીઓ શુદ્ધ ન રહે. માટે પ્રભુ બહુ દયાળુ છે, તેથી ભગવદીઓના દોષરૂપી મેલ સાફ કરવા એવા દુષ્ટ નિંદકોને પ્રભુ જ મૂકે છે. માટે તેવા ઉપર કદી ગુસ્સે ન થવું. કોમળ કપડું ધોવા કોમળ ચીજ જોઈએ, એમ ભગવદીઓ કોમળ છે. માટે તેમનો મેલ પ્રભુ નિંદકોની કોમળ જીભ વડે ધોવડાવે છે. વિવેચન. જેમ શરીરને નિરોગી રાખવા મળ સાફ કરનારા સ્થળોની જરૂર છે, તેમ ભક્તોને શુદ્ધ રાખવા નિંદકોની જરૂર છે. માટે જ પ્રભુ તે મૂકે છે. આમ હોવાથી ભક્તો સ્તુતિ અને નિંદાને સમાન ગણે છે. માટે કોઈની આપણે નિંદા કરવી નહીં, ઉલટું રાજી થવું કે સારો છે કે વગર પૈસે મેલ ધુએ છે. ધોબી તો કપડાં ધુએ તો પૈસા લે, ને આ તો વગર પૈસાની ધોબી મળ્યો છે. માટે કદી પણ વિકાર મનમાં ન થવા દેવો. પ્રસંગ 4. ભક્ત પ્રભુનું મુખ અને નિંદક પૂંઠ છે. ધ્યાન આપજો, ભક્ત પ્રભુનું મુખ અને નિંદક પૂંઠ છે. એકવાર આપ સ્વેચ્છાથી બોલ્યા કે ભક્ત એ પ્રભુનું મુખ છે, તેથી તે પ્રભુની સ્તુતિ કરે છે, અને ભક્તને મુખે પ્રભુ આરોગ્ય છે. વળી આગળ બોલ્યા કે ખોટું બોલનારા અને બીજાની નિંદા કરનારા એ પ્રભુની ગુદા છે, કે જે વડે મળ સાફ થાય છે. વિવેચન. હાસ્ય પ્રસંગ સ્પષ્ટ છે
ભક્તના મુખ વડે પ્રભુ આરોગે છે. હવે જે આરોગે તેનો મેલ સાફ કરવો જોઈએ, તો તે સાફ કરવા જેમ પૂંઠ પ્રભુએ મૂકી છે, તેમ નિંદકો એ પ્રભુની પૂંઠ છે. તેઓ નિંદા કરી મળ સાફ કરે છે. પ્રસંગ 5મો, દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર. ધ્યાન આપજો, દુષ્ટ એટલે ઈષ્ટથી દૂર. એકવાર શ્રીમુખે બોલ્યા કે દુષ્ટ તે જ કે જે પ્રભુથી વિમુખ હોય. વિવેચન, વાત સ્પષ્ટ છે. સારું દેખાતું કામ પણ સેવાની ભાવનાથી ન કરીએ તો તે દુષ્ટ છે, કારણ કે પ્રભુની સેવારૂપ ફળ આપતું નથી. વાણી પણ પ્રભુના સંબંધ વગરની દુષ્ટ જ છે. આમ જે શરીરનો પ્રભુ સાથે સંબંધ નથી તે પણ દુષ્ટ જ છે. આ ભાવનાને લીધે જ બ્રહ્મ સંબંધ વગરનો માણસ ગમે તેવો જ્ઞાની હોય તો પણ તેનો સંગ ત્યાજ્ય છે. તે પોતે જ્ઞાની ગણી બ્રહ્મ સંબંધ ન લે તો તે હુંપદવાળો કે અભિમાની છે. એ અભિમાની પણ ત્યાજ્ય છે. શ્રી મહાપ્રભુજીના શરણાગતનો સંગ કરવો અન્યનો સંગ ભ્રમમાં નાખી જીવને અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ કરે છે. જ્ઞાની નામ અપી વાક્યેન ન મોહી યસ્યતિ. આમ શ્રી મહાપ્રભુજી શ્રીમુખે કહે છે કે જ્ઞાનીના ચતુરાઈ ભર્યા વાક્યોથી ભક્તને કદી મોહ થતો જ નથી. પ્રસંગ 6, દૂષિત જણાતા ભગવદીય પણ જીવને કૃતાર્થ કરે છે. ધ્યાન આપજો, દૂષિત જણાતા ભગવદીય પણ જીવને કૃતાર્થ કરે છે. એકવાર કહ્યું કે દોષવંત દેખાતા ભગવદીય પણ બીજાના દોષને ટાળે છે, પણ ભગવદીય વગર બીજા કોઈથી એ ટળે નહીં. દોષ ટાળવાનું સામર્થ્ય ભગવદીયમાં છે. જેમ ચંદ્ર કલંકિત છે પણ તિમિર ટાળવાને સમર્થ છે, તેમ ભગવદીઓમાં સર્વના દોષને ટાળવાનું સામર્થ્ય છે. મોટા પદાર્થ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એક એક દોષ હોય છે, પણ બીજા ગુણ ઘણા છે, તેથી કરીને દોષ હોય તે ગણાતા નથી. અહીં દ્રષ્ટાંત કહ્યું કે જેમ અગ્નિ છે તે અગ્નિ સમાન તો કોઈ નિર્દોષ નથી, પણ પ્રથમ અગ્નિ પ્રકટ કરીએ ત્યારે પ્રથમ ધુવાડો પ્રગટે છે, છતાં ધુમાડાના દોષથી અગ્નિ તજાતો નથી. તે ઉપર એક શ્રુતિ પોતે પડ્યા. વિવેચન, આ પ્રસંગ ઉપરથી સમજવાનું કે ભગવદીઓમાં દોષ દેખાય તો તેમાં દોષ દ્રષ્ટિ ન હોય છે. ભગવદીઓના સર્વ કાર્યો ભક્તિમય જ હોય છે. મોટા ભગવદીય અનુભવીની આ વાત છે. નિર્ગુણ અને નિર્વિકારી ભગવદીય કદી દોષ કરે જ નહીં, અને કદાચ તેવું દેખાય તો તેમાં કોઈક અલૌકિક કારણ હોવું જોઈએ. 2 વૈષ્ણવો પરદેશ જતા એક જ શૈયામાં રાત્રે પોઢ્યા. ત્યાં એક સાપ પેલા થતા ભગવદીયને કરડવા આવ્યો, પણ મહાનુભાવીની સાથે એક જ શૈયામાં સુવાથી સાપની પાસે જવાયું નહીં. સાપના ફૂફાડાથી પેલા મહાનુભાવી જાગ્યા. આ વખતે તેમણે પોતાના પ્રભાવથી સાપને ફૂફાડાનું કારણ પૂછ્યું, એટલે સાપને વાણી થઈ. સાપે કહ્યું કે મારે એને પૂર્વેનો વેર છે, મારે એનું લોહી પીવાની પ્રતિજ્ઞા છે, માટે લોહી પીશ તો જ જઈશ. આપ મહાપુરુષ છો, તેથી કરડવા આવવાતું નથી. પરિણામે મહાનુભાવીએ ચપ્પુ વડે વૃક્ષના પાનમાં પેલા ભગવદીયનું રુધિર કાઢી પેલા સાપને પાયું, એટલે સાપ તૃપ્ત થઈ પ્રતિજ્ઞા પૂર્ણ કરી પગે લાગી ચાલતો થયો. અહીં આવી રીતે ચપ્પા વડે રુધિર કાઢવા છતાં તેમાં મોટા ભગવદીયનો દોષ નથી, ઉલટું એથી જ પેલો બચ્યો. માટે આવો દોષ માલુમ પડે તો પણ ભગવદી ઈચ્છામાંની મનમાં વિકાર ન થવા દેવો. શ્યામદાસની બાબતમાં પણ એમ જ બને છે. કોઈ વૈષ્ણવ થઈ કન્યાનું દ્રવ્ય લે છે, તેથી તેની સામગ્રી પ્રભુ અંગીકાર કરતા નથી, પણ ઉલટું તે વસ્તુઓ પાતળમાં કીડા જેવી લાગે છે, એટલે શ્યામદાસ તે પાતળ ઉપરથી ઉઠીને ચાલતા થાય છે. અન્ય લૌકિક દ્રષ્ટિવાળા શ્યામદાસ પ્રસાદ છોડીને ઉઠ્યા એમ ધારી નિંદા કરે છે, પણ આમ ભગવદીઓની દ્રષ્ટિ દિવ્ય હોવાથી તેનું વર્તન પણ દિવ્ય છે, માટે તેના પર નિર્દોષ દ્રષ્ટિ રાખવી. વિદુરજીના પત્ની પ્રભુને કીડાના ગર્ભ ફેંકી દઈ તેની છાલ ખવડાવે છે. આ વખતે ત્યાં આપણે ઊભા હોઈએ તો જરૂર વિદુર પત્નીનો તિરસ્કાર કરીએ ને બોલીએ કે આ કેવી ગાંડી છે કે પ્રભુને કીડાના છોડા ખવડાવે છે. પણ પ્રભુને કેળાના છોડામાં કેળાના ગર્ભ કરતા વધારે આનંદ આવે છે, માટે પ્રભુ કેવા અને કયા કાર્યથી પ્રસન્ન થાય તે આપને જાણી શકાતું નથી. શ્રી જગદીશમાં એકવાર ચોર ભરાયો. તે રાત્રે પ્રભુના સમીપમાં સંતાઈ રહ્યો. હવે ચોરવાનું તો કશું મળે નહીં, કારણ કે બધું ઠેકાણે હોય. છેવટે શ્રી જગદીશ પરનું સોનાનું છત્ર તેણે ચોરવાનો વિચાર કર્યો.
પણ તે લેવું શી રીતે? તેણે જગદીશના ખભા પર પગ મૂકીને ચોરવાનું નક્કી કર્યું. પણ વળી વિચાર આવ્યો કે પ્રભુ પર પગ કેમ ધરાય. છેવટે તેણે શ્રી જગદીશના ખભા પર ખેસ નાખ્યો અને એમ વિચાર્યું કે આ ખેસ પર પગ રાખી ઉપર ચડીશ તો પ્રભુને પગ નહીં અડે. પ્રભુને પગ અડતા અપરાધ પડવાની તેને ચિંતા છે, પણ પ્રભુના દેખાતા ચોરી ન કરવી તેનો વિચાર તેને નથી સૂઝતો. છેવટે તે ખભા પર ચડ્યો ને જેવો છત્ર ઉઠાવવા જાય છે કે જગદીશ ખડખડ હસી પડ્યા. એટલે તે પણ હસી પડ્યો. પછી તેણે પૂછ્યું કે મહારાજ શું કામે હસ્યા? એટલે શ્રીમુખે કહ્યું કે આ સુધી ભક્તોએ મને જળ, ફળ, ફૂલ, સામગ્રી વગેરે સમર્પણ કરી, તે તો તારી જાત સુધા મને સમર્પણ કરી. એક વ્રજ ભક્તો સિવાય તારા જેવો બીજો નથી નીકળ્યો. એમ કહી જગદીશે પ્રસન્ન થઈ તેને માગવાનું કહ્યું. એટલે તેણે ભક્તિ માગી. આથી તે પરમ ભક્ત બન્યો. માટે પ્રભુને કઈ બાબત પ્રિય છે એ જ પોતે જાણે. માટે આપણે પવિત્ર દ્રષ્ટિ રાખવી, કોઈના દોષ ન જોવા. પ્રસંગ 7મો. ચતુરાઈથી કોઈને સીધે રસ્તે વાળી શકાય છે. ધ્યાન આપજો, ચતુરાઈથી કોઈને સીધે રસ્તે વાળી શકાય છે. એક દિવસે કહ્યું કે એક સ્ત્રીનો પુરુષ કોઈ બીજી જગ્યાએ જતો હતો. તેથી સ્ત્રીએ તેનો તિરસ્કાર કર્યો અને કહ્યું કે ભૂંડા બીજી જગ્યાએ શા માટે જાય છે? પેલા પુરુષે કહ્યું કે પુરુષ તો ભ્રમર છે. આ પછી પેલી સ્ત્રી પણ એક દિવસ ગોદડું લઈને રાત્રે ચાલી. ત્યારે પુરુષે કહ્યું કે ક્યાં જાય છે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે ભ્રમરી છું, તમારી ઈચ્છા આવશે ત્યાં જઈશ. પુરુષે કહ્યું કે તો પણ ગોદડું શા માટે લઈ જાય છે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે તમે તો જ્યાં જાઓ ત્યાં તમારા માટે ગોદડું પાથરી મેલે, પણ મારે માટે કોઈ પથારી કરે? આમ કળા કરીને પેલા પુરુષની કુટેવ છોડાવી. વિવેચન. આ ઉપરથી શિખામણ એ લેવાની કે આપણે જેવી રીતે વર્તીએ તેવી રીતે આપણા સંબંધી પણ વર્તે. મા બાપનું દેખે તેવું વર્તન બાળકો પણ કરે. માટે મા બાપોએ અને મોટેરાઓએ ઉત્તમ વર્તન રાખવું જોઈએ, જેથી સંબંધીઓ સર્વમાં તેની અસર પડે અને ગૃહ સંસાર ભક્તિમય અને અલૌકિક અનુભવાય. વળી કોઈને ખોટી ટેવ પડી હોય તો આવી રીતે કળા કરીને છોડાવવી. કહેવા કરતા કળાથી કામ સારું થાય છે. એટલે આપણે આમનામ પ્રવચનો કે શિખામણો આપીએ તો કોઈને મગજમાં ઉતરે કે ન ઉતરે, પરંતુ ક્રિયામાં દર્શાવ્યું હોય, પ્રકટ ઉદાહરણ દેખાડ્યું હોય તો તે વાત એને મગજમાં બેસે. એટલે આપણે પણ આપણા બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ. ભૂલમાં પણ કોઈ મોટાઓને સામે જવાબ આપે તો ત્યારે તેને ટોકીને અટકાવવું જોઈએ કે આ તારી ભૂલ છે, તેની માફી મંગાવવી જોઈએ. જો આપણે આવું 1-2 વખત કરશું ને તો તે આવી ભૂલથી બચશે અને બીજી વાર એવી ભૂલ નહીં કરે. પરંતુ કોઈની સામે એવું અજુગતું વર્તન કર્યું હોય અને બધાની સામે કહેતા આપણે અચકાઈએ કે બધાની સામે ખરાબ લાગશે આપણું અને આપણે ન કહીએ તો બાળકને પોષણ મળે તો તે બીજી વાર પણ આવું કરવા પ્રેરાશે. માટે જરા પણ અચકાવવું નહીં અને બાળકોને ટોકવા. ક્યારે પણ અજુગતું બોલે કે કોઈનું અપમાન કરે તો બાળકને ટોકવા જોઈએ. બાળકો એ કોરી પાટી છે, આપણે જેવું લખશું ને તેવું લખાશે અને બાળક જેવું જોવે ને તેવું વર્તન કરે. જો આપણે મોટાઓને માન આપીએ, વિવેકથી રહીએ તો એ સંસ્કાર તેનામાં આપોઆપ આવે છે. માટે પહેલા આપણે સુંદર રીતે વર્તન કરવું કે જેના કારણે આપણા બાળકો પણ એ રીતે પ્રેરાય. પ્રસંગ 8મો. સેવક આજ્ઞાકારી ને વિવેકી જોઈએ. સેવક આજ્ઞાકારી અને વિવેકી જોઈએ. એક પૂર્વીયો ચાકર રાખ્યો હતો. તેને વૈદ્યને ઘેર મોકલ્યો. તે 1-2 ડગલા જઈને પાછો આવ્યો અને કહ્યું કે સાહેબ, મને વારંવાર શા માટે પગ તોડાવો છો? તમે તો એવા છો કે મરી જવાના છો, તે મરી જશો, મને શા માટે મોકલો છો? વિવેચન. આ ઉપરથી સમજવાનું કે ચાકર રાખવો તે પ્રભુને ટેલ જાણીને આપણું કામ કરે એવો રાખવો, સામું બોલે તેવો ન રાખવો. બીજું, આપણા દુઃખે કંટાળીને બીજાને આપણે હેરાન ન કરવા. ધીરજથી પ્રભુ પર વિશ્વાસ રાખી પડતા દુઃખ સહન કરવા. વિવેક, ધૈર્ય અને આશ્રય ગ્રંથમાં કહ્યા પ્રમાણે ખૂબ સહનશીલતા રાખવી. વાલા વૈષ્ણવો, જેમ જેમ ઉંમર મોટી થાય તેમ તેમ તકલીફો શરીરમાં વધવાની જ છે,
પરંતુ રોદણા રોવા કરતા વિવેક ધૈર્ય આશ્રય રાખીને તે તકલીફોને સહન કરીએ અને શાંતિથી રહીએ તો બધાને આનંદ આવે. ઓલું આપણે બોલ બોલ કર્યા કરીએ કે મને આ દુખે તે દુખે, અને તેના કારણે આજુબાજુના ઘરના સભ્યોને પણ તકલીફ થાય કે અમારાથી કંઈ થઈ શકતું નથી, અમારે શું કરવું. એટલે ધૈર્ય રાખી જીવન જીવવું. પ્રસંગ 9મો. જીવને સહેજ તસ્તી પણ ભારે પડે છે. જીવને સહેજ તસ્તી પણ ભારે પડે છે. એકવાર આપ શ્રી બોલ્યા કે એક જણને દમનો વ્યાધિ થયો હતો. તેને સ્ત્રી ખવડાવતી હતી. તે વખતે પણ તે હાંફતો હતો. એટલે સ્ત્રીએ કહ્યું, ખવડાવું છું તો હું, ને તમે હાંફો છો શા માટે? આ સાંભળી પેલો પુરુષ બોલ્યો કે ચાવે છે કોણ? તારો બાપ. મતલબ કહેવાની કે ચાવતા પણ એને ભાર પડે છે. વિવેચન. ખરેખર જીવનો સ્વભાવ જ આવો છે. આપણી જીભ આખો વખત નવરી જ રહે છે, પણ આપણે પ્રભુનું નામ નથી લઈ શકતા. લગાર જીભ હલાવતા પણ તસ્તી પડે છે. જપ કરવામાં ધન દામ કંઈ બેસતું નથી, છતાં જીભ પ્રભુના જપ નથી કરી શકતી. જીવની સ્થિતિ આ દમીલા જેવી છે. એટલે કોઈની નિંદા કુથલી કરવા કરતા કે બીજે મગજ દોડાવવા કરતા ભગવાનમાં મનને જોડવું અને અષ્ટાક્ષરનું રટણ કરવાની ટેવ પાડવી. હમણાં જ મેં કાલિંદી બેટીજીની ક્લિપમાં સાંભળ્યું હતું અને દ્વારકેશલાલજીના વચનામૃતમાં પણ સાંભળ્યું હતું કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ તો 3 વખત શ્રી કૃષ્ણ શરણમ બોલવું. એટલે આપણે જેમ કે કચરો કાઢવાનું શરૂઆત કરી તો શ્રી કૃષ્ણ શરણમ મમ, ઘરની બહાર જવાની શરૂઆત કરી તો શ્રી કૃષ્ણ શરણમ મમ, કંઈ પણ નવું કામ શરૂ કરીએ અને શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે એમ કરતા કરતા આપણી રસનાને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાની ટેવ પડી જશે. પછી અનાયાસે શ્રી કૃષ્ણ શરણમ મમ સતત નીકળ્યા કરશે. એટલે આ પાયો છે. જેને બોલવાની ટેવ ન હોય તો આ રીતે પણ નિયમ કરી અને આગળ વધી શકાય. પ્રસંગ 10મો. શ્રી પુરુષોત્તમનો અનુભવ. એકવાર એક વૈષ્ણવે કહ્યું કે જયરાજ, આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છો. એટલે શ્રી ગોકુલેશે કહ્યું કે તમારી મારામાં શ્રદ્ધા અને પ્રેમ છે ને, એટલે તે પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે ભાવ છે, શ્રદ્ધા છે, તે પૂર્ણ પુરુષોત્તમ છે. વિવેચન. આ વચનામૃત બહુ રહસ્ય સૂચક છે. ભક્તિ એ બુદ્ધિનો વિષય નથી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, ભક્તિ એ બુદ્ધિનો વિષય નથી પણ હૃદયનો વિષય છે. અને તેથી જ્ઞાન વગરનો માણસ ભક્તિમાન હોઈ શકે, પણ હૃદય વગરનો માણસ ભક્તિમાન ન હોઈ શકે. હૃદયશીલ માણસ સર્વજ્ઞાન પારંગત છે. પ્રેમી હૃદય પોતાના પ્રેમીમાં પૂર્ણ પુરુષોત્તમપણું અનુભવે. બુદ્ધિવાદી આ વાત ન સમજી શકે. મંદિરમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે, પણ જેનું હૃદય એ સ્વરૂપને પુરુષોત્તમ તરીકે અનુભવે છે તેવી જ આસક્તિ તેમાં હોય છે. આમાં જ્ઞાનનો સંબંધ નથી. આથી શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્ઞાની નામપી વાક્યેન ન ભક્તમ મોહિષ્યતિ. એટલે જ્ઞાનીના વાક્યથી કદી પણ ભક્તિમાન જીવ મોહ પામતો નથી. મતલબ કે હૃદયશીલ માણસ જ્ઞાનીના વચનોથી કદી પોતાના પ્રભુથી ચલાયમાન થતો નથી. ખરેખર જેણે શ્રી મહાપ્રભુજીમાં અને અન્ય સ્વરૂપોમાં પ્રભુત્વનો અનુભવ કર્યો છે તેવાઓને દિવ્ય સ્વરૂપોની નિંદાથી કદી પણ એ સ્વરૂપોમાંથી ચલાયમાન થતા નથી. શિશુપાલની ગાળોથી સભામાં બિરાજેલા ભીષ્મ, વિદુરજી વગેરે ભક્તોની શ્રી કૃષ્ણની પરની શ્રદ્ધા ચલાયમાન ન થઈ, ઉલટો શિશુપાલ જ નાશ પામ્યો. માટે હૃદયશીલને જ્ઞાનનો મોહ નથી હોતો, પણ પોતાના પ્રિયતમ પ્રભુનો જ મોહ હોય છે. તેમને જ્ઞાનનો ઉપદેશ ઝેર સમાન છે. શ્રી ગોપીજનનો અને ઉદ્ધવનો પ્રસંગ અહીં યાદ આવે. યાદ કરવાથી તેનો સ્પષ્ટ ખુલાસો થઈ જશે. ગોપીજનના હૃદય દ્રવિત પ્રેમ આગળ ઉદ્ધવજીનું જ્ઞાન ગળી ગયું. હૃદયશીલ માણસ પાસે જ્ઞાન પણ હૃદયમાં ભરેલા પ્રેમ રસમાં ઓગળી જઈ નાશ પામે છે. એક પ્રભુ સિવાય બીજી બાબતનું ભાન જ ન રહેવું એ ફળદશા છે. ફળદશામાં ફળનો અનુભવ કે સ્વાદ ચાખવાનો છોડીને જ્ઞાનના થોથાને કોણ ચાહે? પુષ્ટિ માર્ગ એ માર્ગ નથી પણ ફળ છે. હૃદયની પ્રેમ વેલીનું અલૌકિક સ્વાદવાળું ફળ તે જ પુષ્ટિ. પુષ્ટિ એટલે પ્રભુનું ભક્ત પાસે કૃપા કરીને સાક્ષાત પ્રગટ થવું. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પુષ્ટિ એટલે પ્રભુનું ભક્ત પાસે કૃપા કરીને સાક્ષાત પ્રકટ થવું. પ્રસંગ 11.
યોગ્યતા પ્રમાણે સોંપણી કરવી. ધ્યાન આપજો, યોગ્યતા પ્રમાણે સોંપણી કરવી. શ્રીજીએ રોહિણી બેટીજીને શિખામણ દીધી અને કહ્યું કે આપણા ઘરમાં બીજું કોઈ કાંઈ સમજતું નથી. તું એકલી પ્રવીણ અને ડાહી છે. જેમ આપણા ઘરની મર્યાદા છે તેમ કરજે. એટલા માટે કહું છું કે આ વર્ષમાં આસુર વ્યામો કરવી છે. આ વાત શ્રી વિઠ્ઠલરાયજીને કહેશો નહીં. વિવેચન. ઘરની મર્યાદામાં પ્રવીણ હોય તેને જરૂર પડે ઘર સોંપવું કે જેથી મર્યાદા જળવાઈ રહે. વળી મોટા પુરુષોને ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ખબર હોય છે. તેથી તેઓ પ્રથમથી જ વ્યવસ્થા પોતાના અલૌકિક ગૃહ વ્યવહારની કરી લે છે. વળી આવી વાત ખાસ અંગતને જ કહેવાય તથા જે સમજીને સહન કરી શકે તેને જ કોઈ ગુપ્ત વાત કહેવાય. એ વાત પણ આ પ્રસંગ પરથી સમજાય છે. પ્રસંગ 12મો. અણસમજથી કરેલા દુષ્કાર્ય સત્કાર્ય ફળ તો આપે જ છે. ધ્યાન આપજો. એટલે જાણીએ અજાણીએ આપણે કોઈ પણ દુષ્કર્મ કે સત્કાર્ય કરીએ તેનું ફળ તો મળે જ છે. એક દિવસ કોઈએ કહ્યું કે મન વિનાનું લીધું કર્યું કાંઈ દોષ નહીં. ત્યારે શ્રીજીએ કહ્યું કે મન વિના વિષ ખાવ જોઈએ, મરો છો કે નહીં? અને મન વિના ઘી ખાવ જોઈએ તો પુષ્ટ થાવ છો કે નહીં? વિવેચન. કેટલાક કહે છે કે અજાણતા પાપ થઈ જાય તો લાગે નહીં. તેમણે આ વચનામૃત વિચારવા જેવું છે. જેમ કોઈક અજાણતા પણ ખરાબ કામ થઈ જાય તો તે ભોગવવું જ પડે છે. વળી અજ્ઞાની છતાં જો પવિત્ર કામ કરે તો તેનું ફળ સારું જ આવે છે. જાણે કે અજાણે પણ પ્રભુનું નામ દેવાય, તેમ રૂના ઢગલામાં ચિનગારી પડે તો ઢગલો બળી જાય, તેમ પાપોનો ક્ષય થઈ જાય છે. માટે પ્રભુનું નામ ક્ષણવાર પણ ન ચૂકવું, સદા જ પવિત્ર કામો જ કર્યા કરવા. પ્રસંગ 13મો. પ્રભુના નામથી કે માલાજીના સ્પર્શથી પણ વસ્તુ પ્રસાદી થાય છે. ધ્યાન આપજો. પ્રભુના નામથી કે માલાજીના સ્પર્શથી પણ વસ્તુ પ્રસાદી થાય છે. એક વૈષ્ણવ પાસે ચરણામૃત ખૂટ્યું, આથી તેણે ઉપવાસ કર્યા. આ વાત શ્રીજી આગળ થઈ ત્યારે આપે કહ્યું કે કંઠમાં માલાજી હતા તેનો સ્પર્શ કરાવીને કેમ પ્રસાદ ન લીધો? ભૂખ્યો શા માટે રહ્યો? એક તો માળા પ્રસાદી છે, શ્રી અંગનો સ્પર્શ છે, વળી ભક્તપણું છે. ભક્તનું આધિદૈવિક સ્વરૂપ કરી કંઠમાં ધરી છે, માટે બેઉ માલાના ચરણામૃતમાં સિદ્ધ થાય છે. વિવેચન. પ્રભુ ભક્ત વત્સલ છે. ભક્તને ભૂખ્યો જાણી પોતે દુઃખી થાય છે. માટે આવે વખતે પ્રભુના સુખનો વિચાર કરીને દીર્ઘ દ્રષ્ટિ વાપરી સંપ્રદાયની મેંડને બાદ ન આવે તેમ પ્રસાદ લેવો. પ્રભુનું નામ પણ સ્વરૂપાત્મક છે. કોઈ અસંબંધિત વસ્તુ પાસે પ્રભુનું નામ દેતા તે પણ પ્રભુ નામ રૂપે પણ આરોગ્ય છે. રસ્તામાં જતા તરસ લાગી હોય તો ડોલચી વડે જળ કાઢી પ્રભુનું નામ સ્મરણ કરીને પી શકાય છે. તાદ્રશી ભક્તની દ્રષ્ટિ વડે પણ પ્રભુ આરોગ્ય છે. આ વસ્તુ બહુ જ ઝીણી છે, સૂક્ષ્મ છે. એટલે આપણે જો ઠાકોરજીને ધરી ન શકતા હોઈએ તો પ્રભુનું નામ લઈને પણ તેને પ્રસાદી કરવું. એવું પણ મેં વચનામૃતમાં સાંભળ્યું છે કે આપણે રસોઈ કરી હોય તો 3 વખત શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ એમ બોલી રસોઈને સ્પર્શ કરવાથી તે પ્રસાદી થાય છે. પ્રસાદી મિશ્રી પધરાવાય, ચરણામૃત પધરાવાય. અને એવું પણ સાંભળ્યું છે કે આપણી જે જમવાની થાળી તૈયાર કરી હોય તો પેલા કંઠીને તે બતાવી શ્રી કૃષ્ણ શરણમમ એમ 3 વખત બોલવું જોઈએ કે જેના કારણે પ્રભુ દ્રષ્ટિ દ્વારા અંગીકાર કરે. એવી રીતે પણ વચનામૃતમાં આવે છે. પ્રસંગ 14મો. માલાજીના સ્પર્શથી વસ્તુ પ્રસાદી થાય છે. ધ્યાન આપજો. માલાજીના સ્પર્શથી વસ્તુ પ્રસાદી થાય છે. વળી એકવાર રવજીભાઈ ઉમરેઠિયો અને સુરજી માર્ગમાં કાફલાથી વિખૂટા પડ્યા અને ચરણામૃત તો કાફલામાં રહ્યું. તેઓ બીજે દહાડે ભેગા થયા. આથી ચરણામૃત વગર 2 ઉપવાસ થયા. આ વાત ગોકળભાઈ આગળ કરી ત્યારે એમણે પણ ઉપર પ્રમાણે જ કહ્યું કે માલાનું ચરણામૃત શા માટે ન લીધું? ભૂખ્યા શા માટે રહ્યા? પ્રસંગ 15. અન્યાશ્રયથી વિપરીત ફળ મળે. ધ્યાન આપજો. અન્યાશ્રયથી વિપરીત ફળ મળે. એક દિવસે શ્રી ગુસાઈજીને કોઈએ પૂછ્યું કે મણીના આવવાથી રૂડું થાય, તે તો ઉલટું ભૂંડું થયું. ત્યારે પોતે કહ્યું કે શ્રી ઠાકોરજી ઉપરથી ચિત્ત ઘટ્યું અને મણી ઉપર શ્રદ્ધા થઈ, આથી વિપરીત થયું.
વિવેચન જે વસ્તુના આવવાથી પ્રભુ ઉપરથી ચિત્ત ઘટે તે વસ્તુથી કદી ભલું થાય નહીં. વળી ધન એ માયા છે, આથી તે આવતા માયાવી થઈ જવાથી પ્રભુને વિસરી જવાય છે અને ધનમાં જ તકરારો રહેલી છે. સનકાદિક ઋષિઓ પણ વૈકુંઠના સ્ફટિક મણિના કોટ જોઈને પ્રભુને ભૂલી ગયા અને તે જોવામાં ચિત્ત લાગી ગયું. આ કારણથી જ જય અને વિજયે તેમને વૈકુંઠમાં જતા ખાડ્યા હતા. માટે જે વસ્તુથી પ્રભુમાંથી ચિત્ત ઉઠે તે વસ્તુનો સંગ દુઃખદાયક છે એમ જાણ્યું. તે વસ્તુ જ આસુરી છે. પ્રસંગ 16મો. શરીરના સંબંધ કરતા આત્માનો સંબંધ જ ખરો છે. ધ્યાન આપજો, શરીરના સંબંધ કરતા આત્માનો સંબંધ જ ખરો છે. એક દિવસે કહ્યું કે ચતુર્ભુજ શેખર સારસ્વત બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના સેવક હતા. એકવાર અકબરે તેમની સરાહના કરી ત્યારે બિરબલે કહ્યું કે એ તો મારો ચાકર છે, એની શાની પ્રશંસા કરો છો? ત્યારે અકબરે ચતુર્ભુજ શેખરને કહ્યું કે શું તમે બિરબલની ચાકરી કરી છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે પ્રભુ સિવાય મેં કોઈની પણ ચાકરી કરી નથી. વિવેચન: ભક્ત કદી ઉદર પોષણ કે નિર્વાહ માટે કોઈની નોકરી કરે છે, પણ તેનો આત્મા તો સર્વ રીતે માત્ર પ્રભુનો જ સેવક હોય છે. ભક્ત નિર્વાહ માટે ગમે તેને ત્યાં સંબંધ રાખે, પણ તેનો આત્માનો સંબંધ તો ઈશ્વર સાથે જ હોય. એની વાણી તો પ્રભુના જશ ગાય છે. દયારામભાઈની પણ એવી પ્રતિજ્ઞા હતી કે પ્રભુ વગર બીજાના ગુણ ગાવા નહીં. પ્રસંગ 17મો. ભગવદ વેશ એ ભક્તનો નિર્વાહ છે. ભગવદ વેશ એ ભક્તનો નિર્વાહ છે. એક માધવગઢનો રાજા વાઘેલો રામચંદ્ર એવો ધર્મચુસ્ત હતો કે મ્લેચ્છ સાથે સંભાષણ કરે તો સ્નાન કરે. તેના પિતાનું નામ વીરભાન હતું. આ વીરભાનને શ્રી મહાપ્રભુજીને મળવા આકાંક્ષા બહુ જ રહેતી હતી. એકવાર શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ ક્ષેત્રમાં બીજી વાર પધાર્યા ત્યારે રાજાએ માર્ગમાં આવીને ખૂબ ટેલ કરી. શ્રી આચાર્યજી ધોતી ઉપરણા સાથે સહજ હંમેશ પ્રમાણે બિરાજ્યા હતા. આ રાજાની સાથે પંડિતો રહેતા હતા. તે સર્વ સાથે આવ્યા હતા. આ પંડિતોએ એક યુક્તિપૂર્વક પ્રશ્ન પૂછ્યો. માલા, ઉપરણા, ઉપવીત આપે ધારણ કર્યું હતું, તેથી પૂછ્યું કે આ બધું શું? ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સર્વ નિર્વાહ શ્રુતિ, સ્મૃતિ અને શ્રી ભાગવત છે. ઉપવીત વેદ ઉપરના પુરાણ, માલા ભાગવત એ ત્રણેય દેખાય કહ્યું મુસ્કાત વચન. આ પછી શ્રી મહાપ્રભુજીને ફરી પૂછ્યું કે એટલે સર્વ સભા વચ્ચે પૂછ્યું, અમે એમ સાંભળ્યું છે કે તમે શ્રી ભાગવતની ટીકા કરી છે, એ વાત સત્ય છે? ત્યારે પંડિત બોલ્યા, શ્રી ભાગવતની ટીકા કરી તેમાં શું કઠણ છે? ત્યારે શ્રી મહાપ્રભુજી બોલ્યા કે વેદ, વેદાંત અને શાસ્ત્ર પુરાણ મેં જોયા તો સર્વમાં શ્રી ભાગવત બરાબર કોઈ કઠણ નથી. ત્યારે પંડિતે કહ્યું કે શ્રી ભાગવતમાં શું કઠિન કાર છે? ત્યારે આપે કહ્યું કે તમારે બોલવાની ગમત છે. હવે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે એક શ્લોકનો અર્થ અમને કહો. એટલે શ્રી ઠાકોરજી પ્રકટ થયા ત્યારે અથ ભવ ગુણોપેત કાલહ પરમ શોભને આ કહી પોતે કહ્યું કે કાલ પરમ શોભિત સાથી થયો. મહાકનિષ્ઠ ભાદરવો માસ, વળી ચાતુર્માસ કૃષ્ણ પક્ષ, દક્ષિણાયન સૂર્ય, આઠમ અડધી રાત અને બુધવાર. શ્રી રઘુનાથજી પ્રકટ થયા ત્યારે સર્વ જ રાજયોગ હતી. એવો યોગ તો શ્રી કૃષ્ણના પ્રાકટ્ય સમય એક પણ નહીં. તો આવા કાળનો શું ઉપયોગ? શ્રી સુખદેવજી તો શોભન એટલે કે અલૌકિક રૂપાળો કાલ કહે છે. આ વચન સાંભળી આશ્ચર્ય થયું. પંડિતોએ નીચું મોં કર્યું, કશો ઉત્તર ન આવડ્યો. એમાં ઊંધું ઘાલ્યું. આથી રાજાએ કહ્યું કે શું જાણે, મહામૂઢ છે. શ્રી મહાપ્રભુજી તમે કહો. ત્યારે પોતે શ્રી મહાપ્રભુજીએ કંઈક વિવેચન કર્યું. આથી રાજા સાંભળીને બહુ પ્રસન્ન થયો. નમન કરીને ખૂબ સ્તુતિ કરી. વિનયપૂર્વક ખૂબ નમ્ર વચન બોલ્યો. આથી શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રસન્ન થયા. રાજાને પ્રીતિપૂર્વક શ્રી ભાગવતના એક શ્લોકનો અર્થ કહ્યો. એ શ્લોકનો અર્થ 6 મહિના સુધી ચાલ્યો તો પણ અંત ન આવ્યો. આ રાજાના પિતાનું નામ વીરસિંહ દેવ હતું. ભક્તિ માર્ગીય ઘણો પ્રેમી વૈષ્ણવ હતો. કંઈ પણ અભિમાન હતું નહીં. આ રાજાની વાત ઘણીવાર શ્રીમુખે કહી. જલઘરામાં વૈષ્ણવ પાસે ઊભા છે, સ્નેહની વાત ચાલી ત્યારે પોતે આ વાત કહી. વિવેચન: પંડિતાઈથી ભગવત સ્વરૂપ નથી સમજાતું.
એ આ પ્રસંગ ઉપરથી સમજાય છે. જે ઉપરથી સહેલું જણાય તે અંદરથી સહેલું ન હોય, માટે જેમ બને તેમ નવું નવું જાણવાની આકાંક્ષા રાખવી. શ્રી મહાપ્રભુજી સરસ્વતીના પતિ છે, એટલે સર્વ પ્રકારનું સંપૂર્ણ જ્ઞાન પોતાને જ છે. પોતે નિકુંજ નાયક હોવાથી સર્વરસિક છે. આથી જ આપ શ્રીની કૃપાથી જ શ્રી ભાગવતનો ગૂઢાર્થ કંઈક સમજાય છે. એટલે તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. પ્રસંગ 18મો. સ્નેહથી મરેલું એ જીવતું થાય. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, સ્નેહથી મરેલું એ જીવતું થાય. એકવાર વીરસિંહ દેવ મૃગયા રમવા ગયો હતો. તેની જ્ઞાતિનો વાઘેલો રાજા રામચંદ્ર વીરસિંહ દેવનો મિત્ર હતો. તે પણ મૃગયામાં સાથે હતો. તે રામચંદ્રને મૃગચર્મ પહેરાવીને તેમાં બેસાડ્યો ને વીરભાન સૌ મૃગને ઘેરીને લાવ્યો. અને તે રામચંદ્ર પણ તે મૃગના ટોળામાં છે. આ વખતે વીરભાન રાજાએ મૃગ ઉપર શર માર્યું, એટલે કે તીર, પણ કોઈ મૃગને વાગ્યું નહીં અને ઉલટું રાજાના મિત્ર રામચંદ્રના ઉરમાં વાગ્યું. આથી વાગતા તરત જ પ્રાણ નીકળી ગયા. આ બાણ વિષ ભરેલું તીક્ષ્ણ હતું. આ અવસ્થા રાજાએ જાણી એટલે રાજા બહુ જ જલ્દીથી તેની પાસે ગયો. જઈને જોયું તે મિત્રમાં તો પ્રાણ શ્વાસ કશું છે જ નહીં. આ જોઈ રાજાની આંખમાંથી ચોધાર આંસુ વહ્યા જાય છે. આ પ્રમાણે રાજાના રડવાથી પેલાનો જીવ ઉગર્યો. આ વાત સાંભળી સર્વે વૈષ્ણવ સભાને આશ્ચર્ય થયું અને પંચોળીએ પૂછ્યું કે મહારાજ, સ્નેહથી પ્રાણ ગયા તો સાંભળ્યા છે, પણ આવતા સાંભળ્યા નથી. ત્યારે શ્રીજીએ કહ્યું કે આમાં કેટલીક વાત એવી છે કે જેના વડે મરે તેના વડે જીવે એ સાચો સ્નેહ જોઈએ. વિવેચન. આ ઉપરથી જણાય કે ભગવદીને દયા આવે તો મરેલું પણ જીવતું થાય. એ વસ્તુ તદ્દન સત્ય છે. પ્રભુ ભગવદીના આંસુ નથી જોઈ શકતા. આથી જે કારણસર ભક્તને અશ્રુપાત કરવો પડે છે તે કારણ પ્રભુ પોતે તરત જ દૂર કરે છે. આ વસ્તુ બહુ જ સૂક્ષ્મ વિચારની છે. અનુભવ વગર સમજાય તેવી નથી. શ્રદ્ધાથી સમજી શકાય ખરી. જીવ સ્નેહમાં મરે છે ને સ્નેહથી જીવે છે. અહીં સ્નેહથી જીવે છે. ભગવદીયની દયા સ્નેહનું સ્વરૂપ છે, માટે જ દયાથી જીવે છે. પ્રસંગ 19મો. લોભ એ પાપનું મૂળ છે. લોભ એ પાપનું મૂળ છે. શ્રી ગોકુલનાથજી ભોજન કરીને સજ્યા પર બિરાજ્યા. ત્યારે પોતે કહ્યું કે લોભ છે ને તે પાપનું મહાપાપ રૂપ છે. ત્યારે કૃષ્ણદાસભાઈએ કહ્યું કે રાજ, યથાર્થ છે. લોભ એવો નઠારો છે. તે ઉપર પોતે શ્રી ગીતાનો શ્લોક કહ્યો. અર્જુનને શ્રી કૃષ્ણે કહ્યું કે જેમ લોભે કરીને સર્વગુણ માર્યા જાય છે, તેમ લોભે કરીને મેં આ સૌને માર્યા છે. વિવેચન. લોભ એ કનિષ્ઠમાં કનિષ્ઠ દુર્ગુણ છે. લોભીમાં સદગુણ હોય તો તે પણ ઢંકાઈ જાય છે. લોભી માણસ વિવેક તો સાચવી શકે જ નહીં. કૌરવોએ રાજ્યનો લોભ કર્યો તો શ્રી કૃષ્ણે ઉપર રહીને મરાવ્યા. વળી લોભી કૌરવોનો પક્ષ કરનાર ભક્ત કર્ણ, સત્યા, દ્રોણ, અશ્વત્થામા અને ભીષ્મ પણ મરાયા. અને તે શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમવાળા હોવા છતાં મરાયા. માટે લોભ એ ભક્તિ માર્ગમાં મહાબાધક છે એમ સમજવું. એટલે કોઈ પણ વસ્તુનો લોભ કરવો નહીં. પ્રસંગ 20મો. ક્ષણે ક્ષણે વિચારવું કે પ્રભુ શું કરે છે. ધ્યાન આપજો. ક્ષણે ક્ષણે વિચારવું કે પ્રભુ શું કરે છે. એકવાર શ્રી ગુસાઈજી બિરાજ્યા હતા. અમે સર્વે બાળકો પણ પાસે બેઠા હતા. ત્યારે શ્રી ગુસાઈજી દાદાએ સામે જોઈને કહ્યું કે અત્યારે શ્રી ઠાકોરજી શું કરે છે. ત્યારે કોઈએ જવાબ ન દીધો. આથી મેં દાદાજીને કહ્યું કે કંઈક તો કહો. ત્યારે આપ કહે શું કહીએ. કોઈ બોલ્યું નહીં. ત્યારે વળી શ્રી ગુસાઈજીએ કહ્યું કે વસ્તુમાં જે પેસે તે જાણે, જે પેસે નહીં તે શું જાણે. વિવેચન. એટલે પ્રભુમાં પેઠા હો તે જ પ્રભુ કે સમયે કઈ લીલા કરે છે તે જાણે છે. ભાવ કે આરતી વગર આ વસ્તુ જાણી શકાતી નથી. પુષ્ટિ રસ મેળવવામાં ભાવ જ પ્રધાન છે. જેઓ તેના ખાસ અધિકારી છે તેઓ ક્ષણ ક્ષણને ભગવદ લીલાનો સાક્ષાત અનુભવ કરી શકે છે. પ્રસંગ 21મો. પ્રભુની કૃપાએ પ્રભુ મળે, જીવના સાધને નહીં. ધ્યાન આપજો.
પ્રભુની કૃપાએ પ્રભુ મળે જીવના સાધને નહીં. એકવાર પંચોળીએ પૂછ્યું કે રાજ, હું નિત્ય દોડ પાશે ઘી ખાઉં છું અને કેળ બાંધીને હિંડું તો 12 ગાઉ કાપી નાખું, પણ રાજ, આપ જ્યારે શ્રીજી દ્વાર પધારો છો ત્યારે સાથે અવાતું નથી અને અહીં રહીને રાજ વિના સુખ પણ મળતું નથી. રહ્યા તરફ તરફડિયા કરીએ છીએ તો પણ અવાતું નથી. ત્યારે આપે કહ્યું કે જેને નિરખવા જોઈએ તેના મનમાં આવે તો દર્શન આપે. શ્રીજી પોતે ધારે કે એ મને આવીને દેખે તો અવાય, પોતાના બળે ન અવાય. વિવેચન: આપણા બળથી પ્રભુના દર્શન થતા નથી. પ્રભુ કૃપા કરે તો જ દર્શન દે. પ્રભુ વિચારે તો જીવનું કામ થાય. જીવના સાધનનું પ્રભુના દર્શનમાં કંઈ જ ગજુ નથી. માટે અનન્ય આશ્રયે રહી વિવશ રાખી નિસાધન અને દીન વિશ્વાસ રાખી નિસાધન અને દીન બનીએ તો ભગવત કૃપા થાય. પ્રભુ જેના ઉપર કૃપા કરે તેને જ પોતે વરે છે ને સાક્ષાત આનંદનું દાન કરે છે. એટલે આપણે વિચારીએ કે ચાલો દર્શન કરી આવીએ તો બનતું નથી. જ્યારે પ્રભુ વિચારે કે આ મારા દર્શન કરે ત્યારે જ આપણે દર્શન કરી શકીએ છીએ. પ્રસંગ 22મો. વ્રજની બધી ચીજો લીલાત્મક છે. એક દિવસે વાતને પ્રસંગે કહ્યું કે અહીંના એટલે કે વ્રજના કાગડાઓની પણ સદગતિ છે, જે ગતિ બ્રહ્માદિકને પણ અન્ય સ્થાને છે. વિવેચન: વ્રજમાં સર્વ વસ્તુ લીલાત્મક છે. જેની જેવી યોગ્યતા તેવી યોનિ તેને વ્રજભૂમિમાં મળે છે, પણ તે સર્વ ભગવત સંબંધી છે, માટે તે સર્વની ગતિ ઉત્તમ છે. કાગડો એ અધમ વાણીનું પ્રાણી છે, છતાં તેની પણ વ્રજના સંબંધથી ઉત્તમ ગતિ છે. તો ઉત્તમ યોનિવાળા જો વ્રજનો આશ્રય કરે તો કહેવું જ શું. પ્રસંગ 23મો. પગે અડેલી ચીજ પ્રભુને ન ખપે. ધ્યાન આપજો, પગે અડેલી ચીજ પ્રભુને ન ખપે. એકવાર કલશ ભરીને ગ્રહણને દિવસે માચી ઉપર મૂક્યો. ત્યાંથી ગડવો ભરતા જળ વિઠ્ઠલરાયજીના પગ નીચે ઢળીને આવ્યું. આથી બધી ગાગરોનું જળ નાખી દેવડાવ્યું, કારણ કે પાદ શેષ થયું, માટે પ્રભુને ન ખપે. વિવેચન: ગડવો ભરતા જળ ઢળ્યું ને તે ચરણ નીચે આવ્યું, તેથી ગડવામાંનું જળ પણ પાદશેષ એટલે કે ચરણને અડતા વધેલું ગણાયું. સેવામાં બહુ જ સાવચેતી આવી બાબતોની રાખવી જોઈએ. ખબર ન પડે એવા સૂક્ષ્મ અપરાધો પડે છે, માટે સેવા બહુ સાવધાનીથી કરવી જોઈએ, પણ અપરાધના ડરથી સેવા મૂકવી ન જોઈએ. સેવા કરે તેને અપરાધ પડે, ન કરે તેને શું? પ્રભુ તેવા અપરાધ ગણતા નથી, પણ ખૂબ સાવધાનતા રાખવી જોઈએ. પ્રસંગ 24મો. દૈવી જીવ દ્રષ્ટિ પડતા આત્માના સંબંધીને ઓળખી શકે છે. દૈવી જીવ દ્રષ્ટિ પડતા આત્માના સંબંધીને ઓળખી શકે છે. એક દિવસે કહ્યું કે એક રાઘવ તપોગોળીયો હતો. તે તિબારી કુંડમાં રહેતો હતો. એક દિવસે આપ ત્યાં પધાર્યા, ત્યારે દર્શન કરીને શરણે આવ્યો. વિવેચન: આ પ્રસંગ ઉપરથી એટલું જ વિચારવાનું કે જે જીવ લીલાત્મક છે તે દર્શન કરતા જ પ્રભુમાં આસક્ત થઈ શરણ સ્વીકારી લે છે. પૂર્વેના આત્માના ઓળખાણ અથવા સંબંધ તરત જ પરખાઈ જાય છે. તે સર્વોત્કૃષ્ટ છે, તે આત્મનિવેદન કહેવાય. પ્રસંગ 25મો. અધિકારી જ ભગવદ રસ પી શકે છે. એક દિવસે પોતે કહ્યું કે કૈલાશમાં મહાદેવને પાર્વતીએ પૂછ્યું કે તમે નિત્ય ભજન કરો છો તે મને કહો. આથી બંને પછી પૃથ્વી પર આવ્યા અને વનમાં એકાંતે બેસીને કહ્યું, હવે ભજનની વાત કહી. ત્યારે ત્યાં એક સૂવો એટલે કે પોપટ હતો. તે ઉડ્યો. આ વખતે મહાદેવે કહ્યું કે રસ લઈ ગયો, તેથી ખસિયાણા થઈને દોડી ગયા. આ સૂવો એટલે કે શુક ઇન્દ્રલોકમાં ગયો, તેને ત્યાં રાખ્યો, તે શુકદેવજી. વિવેચન: એટલે ભગવદ વાર્તામાં સાંભળનાર કોઈ મુખ્ય હોય, પણ રસ લેનાર તો ગમે તે હોય. અહીં મહાદેવજી પાર્વતીજીને વાત કહે છે ને તે વાતનો રસ ત્યાં બેઠેલો સૂવો એટલે કે પોપટ લઈ ગયો. મતલબ કે અધિકારી વાત ગ્રહણ કરી શકે છે. ફળના રસનો ભોગતા સૂવો છે ને તે સારામાં સારા ફળનો ભોગતા છે. તેમ સુખદેવજી પણ સર્વ વેદ શાસ્ત્રોના સારરૂપ શ્રીમદ ભાગવતના રસના ભોગતા છે.
પ્રસંગ 26મો, કામ વગર સામગ્રી થાય ત્યાં ઊભા રહેવું નહીં. ધ્યાન આપજો, કામ વગર સામગ્રી થતી હોય ત્યાં ઊભા રહેવું નહીં. એક દિવસે કહ્યું કે શ્રી બાલકૃષ્ણજીનો સ્વભાવ તદ્દન સુકુમાર એટલે કે સુકોમલ છે. તેથી સવારે ભૂખ લાગે તેથી ગોપી વલ્લભના સમયનો ભોગ આવે તે પ્રસાદ શ્રી બાલકૃષ્ણજી લે. એકવાર રચવન કરીને રાજભોગ આવ્યા છે તે વખતે માહે ભીતર આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે અહીં વ્યર્થ શા માટે ઊભા છો? કામ વિના ઊભા રહેવાનું કશું પ્રયોજન છે? શ્રી ઠાકોરજીની વસ્તુ પર તમારી દ્રષ્ટિ પડે માટે બહાર જાઓ, આવી મર્યાદા છે. માટે કામ વગર અહીં ઊભા રહેવું શા માટે? શ્રી ઠાકોરજીની સામગ્રીમાં દ્રષ્ટિ પડે. વિવેચન. આ પ્રસંગ બહુ જ વિચારવા જેવો છે. શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીની સામગ્રી પર કોઈની દ્રષ્ટિ ન પડે માટે બહાર જવાની આજ્ઞા કરે છે. માટે વૈષ્ણવોએ શ્રી ઠાકોરજી માટે જે સામગ્રી કરવી હોય તે એકાંતમાં કરવી કે જેથી કોઈની દ્રષ્ટિ ન પડે. તેવા જીવની દ્રષ્ટિ પડે તો સામગ્રીમાં શ્રી ઠાકોરજી નો આરોગે. આ પ્રસંગ શ્રી ગુસાઈજીએ જીવોને ખાસ શિખામણ માટે કહ્યો હોવો જોઈએ. મલિન દ્રષ્ટિ સામગ્રીમાં મલિનતા ઉત્પન્ન કરે છે. આને જ નજર લાગી કહે છે. આ વાત કોઈને મશ્કરી જેવી લાગશે પણ દ્રષ્ટિની અસર ભારે છે. પ્રસંગ 27મો, ભક્ત પ્રભુનો જ સુખ વિચારે છે. ભક્ત પ્રભુનો જ સુખ વિચારે છે. એકવાર નિરપેક્ષ ભક્તિ પર વાત ચાલી ત્યારે આપે કહ્યું કે નારાયણદાસ બ્રહ્મચારી અંત સમયે શ્રી ઠાકોરજીની પાસે બેઠા હતા. ત્યારે શ્રી ઠાકોરજીએ કંઈક અનુભવ જણાવ્યો અને કહ્યું કે કશું માગ. ત્યારે નારાયણદાસે કહ્યું કે શું માંગુ? હવે તો એવું માંગુ છું કે આપ શ્રી ગુસાઈજીને ઘરે પધારો, ત્યાં સેવા કરાવો. મનનો આશય નારાયણદાસનો એ કે બીજાને ઘેર શું સુખ મળે, આ વખતે આ જ માંગ્યું, બીજું કંઈ માંગવાની ઈચ્છા નહીં. વિવેચન. ભક્તો પ્રભુનો જ સુખ વિચારે. પ્રભુએ માંગવાનું કહ્યું ત્યારે શ્રી ઠાકોરજીને પોતાને સુખ થાય એ જ માંગ્યું. આ ઉપરથી સમજવાનું કે પુષ્ટિ ભક્ત સદા પ્રભુના સુખનો વિચાર કરે, એને રાત દિવસ પ્રભુના સુખનો વિચાર આવે. પ્રસંગ 28મો, મોટા પ્રભુના સુખના વિચારે વર્તે છે. ધ્યાન આપજો, મોટા પ્રભુના સુખના વિચારે વર્તે છે. એકવાર જન્માષ્ટમીને દિવસે એક નારાયણદાસ બ્રાહ્મણ હતું. તેણે શ્રીજીને પૂછ્યું કે મહારાજ, જન્માષ્ટમી નિરાહાર કઈ છે? ત્યારે શ્રીજીએ કહ્યું કે હા. ત્યારે તેણે કહ્યું કે રાજ, બીડા લ્યો. ત્યારે આપે ના કહી. ત્યારે પેલાએ કહ્યું કે કોઈ વાર તો દેખીએ છીએ. ત્યારે શ્રીજીએ કહ્યું કે તે દીઠું હશે, અમે તો દીઠો નથી. પેલાના કહેવાનો અને પૂછવાનો આશય એ હતો કે ઉત્સવ સમયે શ્રીજી બીડી આરોગ્ય છે અને શ્રીજીના કહ્યાનો ભાવ એ હતો કે ઉત્સવ નિમિત્તે ગાયનને એટલે કે કીર્તનને માટે લઈએ છીએ, વ્રત મધ્યે લેતા નથી. એણે તો વ્રત નિરાહાર પૂછ્યું, માટે ભગવત કાર્યમાં ભગવત ઉપયોગી સર્વ કાર્ય કરીએ છીએ. વિવેચન. ઉત્સવમાં કીર્તનનો રાગ સારો આવે અને પ્રભુ પ્રસન્ન થાય માટે બીડું શ્રીજી લે છે. આ સમજ્યા વિના પેલા બ્રાહ્મણે કહ્યું કે આ ઉપરથી સમજવાનું કે મોટા જે કરે તે સાર્થક જ હોય. જેમાં તેમાં જીવ બુદ્ધિએ સમજણ ન પડે તો પણ દ્રષ્ટિ ઊંચી રાખી ભગવદ ઈચ્છા વિચારવી. મોટા પ્રભુના સુખના વિચારે કામ કરે છે. પ્રસંગ 29મો, કૃપા હોય તો જ પ્રભુ અનુભવ જણાવે. કૃપા હોય તો જ પ્રભુ અનુભવ જણાવે. એકવાર શ્રી ગુસાઈજીને અનુભવ થયો. એકવાર અચાનક શ્રી ગુસાઈજી શ્રી ગોકુલેશને ત્યાં ગયા અને જઈને રેવાલ એટલે કે રેવાલ ઘોડો તૈયાર કરાવ્યો અને બેઉ જણ શ્રી ઠાકોરજી દ્વાર પધાર્યા. ભંડારીને આજ્ઞા કરી કે ચામરવડી આપજે અને ખવાસને આજ્ઞા કરી કે સાથે લેજે. શ્રી ઠાકોરજી દ્વાર અનુસરમાં આવી પહોંચ્યા. પિતા પુત્રે વિશ્રામ કર્યો. જરા નેત્ર મળ્યા ત્યારે શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું તો ભૂખ્યો છું. ત્યારે શ્રી ગુસાઈજીએ તરત જ ઉઠીને ખવાસને પૂછ્યું કે કશું સાથે લાવ્યા છો કે નહીં. ત્યારે ચામરવડી ખવાસે હાથમાં આપી. શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું કે ઉપર જઈને જલ્દી પાક સિદ્ધ કરી લાવો. પ્રથમ વળી ભૂંજીને ચામરવડી કરી, ઉથાપન કરીને ભોગ સમર્પ્યો અને તિબારીમાં આવી બેઠા. ભીતરિયા પ્રચારક સર્વેને પૂછ્યું કે આજે શું હતું કે શ્રીનાથજી આરોગ્ય નહીં. ત્યારે ભાવ ભીતરીએ કહ્યું કે નેક તો સૌ નિત્યની પેઠે જ થાય છે, કશી ન્યૂનતા નથી. પણ થાળ લઈ જતા કૃષ્ણદાસ અધિકારીની દાસીની દ્રષ્ટિ પડી હતી.
ત્યારે પોતે આજ્ઞા કરી, સવારથી લઈને શેનભોગ સુધીની સામગ્રી સિદ્ધ કરો. શેનભોગ પછી પ્રથમ ભોગના ડબરા અને ભાત વળી શ્રીજી લઈને નીચે ઉતર્યા. ઉતરતા શ્રી ગુસાઈજીને જોયા ત્યારે પૂછ્યું કે આટલો પ્રસાદ કેમ લીધો? શ્રીજીએ કહ્યું કે થોડો છે. ત્યાર પછી પિતા પુત્રે ભોજન કર્યું. તે હસી હસીને સર્વે લીધું. કહ્યું કે બીજું વધારે હોત તો વધારે પણ લેત. વિવેચન: પ્રભુની કૃપા હોય તો પ્રભુ અનુભવ જણાવે. પોતે ભૂખ્યા હતા, વાત શ્રી ગુસાઈજીને જણાવી. શ્રી ગુસાઈજી પણ સમજી ગયા ને સવારથી સાંજ સુધીની સામગ્રી તૈયાર કરાવી. આ પ્રસાદીમાં કોઈ અલૌકિક સ્વાદ આવ્યો. આમ શ્રી ઠાકોરજી અનુભવ જણાવે તો જાણો કે ભગવત કૃપા છે. કોઈ વાર પ્રસાદ લેવામાં બહુ આનંદ આવે, સ્વાદ આવે તો જાણો કે આજે પ્રભુ બહુ જ ઉમળકાથી સામગ્રી આરોગ્યા છે. પ્રસંગ 30મો: વસ્તુનો અંગીકાર નથી, પ્રેમનો જ છે. ધ્યાન આપજો, વસ્તુનો અંગીકાર નથી, પ્રેમનો જ છે. એકવાર શ્રીજીએ કહ્યું કે અમે સરહાનપુર ગયા હતા. ત્યાં એક છીપા વેણીદાસ હતા. તેમને કોઈએ કહ્યું કે નીલ રંગ હોય તે અહીં સેવામાં કામ ન આવે. તે મારી પાસે એક છીટનો પરકાલો લાવ્યો. પછી કહ્યું કે રાજ, મેં એવું સાંભળ્યું છે કે રંગીન નીલ રંગનું વસ્ત્ર કામ ન આવે. ત્યારે મેં કહ્યું કે રંગનો દોષ નથી. ત્યારે તેણે કહ્યું કે એક પરકાલો બીજો પણ છે, જો આજ્ઞા હોય તો લઈ આવું. ત્યારે મેં કહ્યું કે તારે ક્યાં નકામું દોડવું પડે? ત્યારે તેણે કહ્યું કે રાજ, હું દોડવા લાયક છું. આ ભાવ સાંભળીને ઘણી પ્રસન્નતા થઈ. વિવેચન: વેણીદાસ છીપા એક મહાનુભાવી ભગવદીય હતા. લીલા રંગનો વસ્ત્ર ઉપયોગમાં ન આવે, પણ તે મહાભાવિક હોવાથી તેનો શ્રીજીએ અંગીકાર કર્યો. પુષ્ટિ માર્ગ ભાવ પ્રધાન માર્ગ છે. વળી બીજો પરકાલો લેવા જવાને કહ્યું ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારે દોડવું પડે. ત્યારે વેણીદાસે કહ્યું કે હું દોડવા લાયક છું, મતલબ કે હું સેવક છું, એટલે આપની કોઈ પણ પ્રકારની સેવા કરવાને લાયક છું. આથી શ્રીજી પ્રસન્ન થયા. પુષ્ટિ માર્ગમાં પ્રેમનું પ્રાધાન્ય છે, વસ્તુનું નહીં, એ સ્પષ્ટ છે. પ્રસંગ 31મો: નામ પાડવામાં પણ ચતુરાઈ રાખવી. ધ્યાન આપજો, નામ પાડવામાં પણ ચતુરાઈ રાખવી. જ્યારે શ્રીજીએ શ્રીજી દ્વારમાં પોતાના વિવાહની વાત પોતે શ્રી મુખે કરી, તેથી ઘણા વૈષ્ણવોને મહા આનંદ થયો. આથી વૈષ્ણવોએ મન ભાવથી ભેટો કરી. આ વખતે જ્યારે સુરદાસ ગાંધીની સ્ત્રી નાગાભાભી ભેટ કરવા આવ્યા ત્યારે અધિકારીએ કહ્યું કે મહારાજ, આ ભાભી ભેટ કરે છે. ત્યારે શ્રીજીએ ટોક કરીને, ભાભી, શું તમે વસ્ત્ર પહેર્યા નથી? ત્યારે કહ્યું, ના રાજ, વસ્ત્ર તો પહેર્યા છે, પણ કોઈ એવું નામ ધર્યું છે. વિવેચન: શ્રીજી બચપણમાં બહુ વિનોદી હતા. મોટપણના હાસ્ય પ્રસંગમાં તો લહેરની અવધિ છે. આ ઉપરથી સમજાય છે કે એવું નામ પાડવું કે જેની ટીકા ન થાય ને પ્રભુનો સંબંધ યાદ આવે. વૈષ્ણવોએ પ્રભુના સંબંધ વાળા જ નામ પાડવા જોઈએ કે નામ દેતા પ્રભુ જ યાદ આવે. પ્રસંગ 32મો: પ્રભુના નિમિત્ત વગરનું કાર્ય બાધક છે. પ્રભુના નિમિત્ત વગરનું કાર્ય બાધક છે. શ્રી મહાપ્રભુજી ગુજરાત પધાર્યા હતા ત્યારે વડગામના સંતદાસે પ્રશ્ન પૂછ્યો કે કોઈ ભગવદીય વ્યવહારમાં રચ્યા પચ્યા રહે અને અનેક અપરાધ પડ્યા કરે તો કંઈક બાધક થાય કે નહીં? ધ્યાન આપજો, કોઈ ભગવદીય વ્યવહારમાં રચ્યા પચ્યા રહે અને અનેક અપરાધ પડ્યા કરે તો કંઈક બાધક થાય કે નહીં? ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ઉત્તમ ભગવદીય જે વ્યવહાર કરે છે તેથી કંઈ બાધક નથી. તેનું દ્રષ્ટાંત કહ્યું કે જેમ મહાપ્રસાદમાં ઘી ઘણું લે છતાં જીભનો સ્પર્શ થતો નથી, જીભને તે સ્પર્શ થતો નથી. જે શ્રી પ્રભુ નિમિત્ત વિના વ્યવહાર કરે છે તેને વ્યવહાર બાધક થાય. જેમ ઘી પાત્ર ઉપર પડે તો ચીકણું થાય, ઢીલે લાગે તો તે ચીકણું થાય, તેમ જે કોઈ પ્રભુ નિમિત્ત વિના જે કામ કરે તે બાધક થાય. વિવેચન: ખરેખર પુષ્ટિ ભગવદીયનો ગૃહ વ્યવહાર ભક્તિમય છે, એટલે તેને તે બાધક નથી પણ સાધક છે. જો પ્રભુ નિમિત્ત વિના સ્વાર્થ માટે વ્યવહાર કરે તો બાધક થાય. ભક્તોનો સર્વ વ્યવહાર યજ્ઞમય છે. ભક્તનું તો દરેક કાર્ય પણ યજ્ઞમય જ છે, એટલે બાધક નથી. પ્રસંગ 33મો: પ્રથમના અને હાલના જીવોમાં તારતમ્ય. પ્રથમના અને હાલના જીવોમાં તારતમ્ય એટલે પહેલાના જીવો અને અત્યારના જીવોમાં
શું ભેદ છે તે દર્શાવે છે. તે આપણે આવતા પાઠમાં લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.